જય મહાલક્ષ્મી. સવારથી સાંજ સુધી આપણે શેની તલાશમાં હોઈએ છીએ? શું મળી જાય સાંજે તો આપણે ખુશ થઈ જઈએ? લક્ષ્મી જોઈએ છે આપણને. સવારથી સાંજ સુધી પુરુષ કોઈ જોબ કરવા જાય કે કોઈ બિઝનેસ કરવા જાય તો સાંજે અપેક્ષા શું રાખે કે હું આજે ઓર્ડર લઈને આવું. જો કોઈ ડીલ કરવા ગયા હોય તો એવું વિચારે કે હું આજે મારી ડીલ સક્સેસફુલ કરીને આવું એમ. પણ ઘણી વખતે એવું થતું હોય છે કે ડીલ સક્સેસ નથી થતી એમ. ઘણીવાર એવું બનતું હોય અને આપણને નિરાશા સાંપડતી હોય છે. જેમ સંજયભાઈ એવું કીધું કે ભાઈ જયેન્દ્રભાઈ આજે માસ્ટર કી આપશે. હી ઇઝ એબ્સોલ્યુટલી રાઇટ પર્સન. કેમ કે મેં મારી જાતને પ્રયોગશાળા બનાવી દીધી એમ. અને મહાલક્ષ્મીનું એબન્ડન્સ, ઐશ્વર્ય કેવી રીતે પામવું, એના જે ડિફરન્ટ ટાઈપના ટૂલ્સ, કઈ રીતે આપણે એની પૂજા કરવી, કેવી રીતે આપણા જીવનમાં વૈભવને પામવો, એનું 18 વર્ષ સુધી મેં મારી જાત ઉપર R&D કર્યું એમ. એટલે મેં કોઈ વ્યક્તિને નથી કીધું તું આવું કર અને હું જોઉં. મેં તમામ નેગેટિવ, પોઝિટિવ, કયા વાઇબ્રેશન્સ આવે, શું શું કરવાથી શું થાય, આ બધું મેં મારી જાતને એક R&D ટૂલ્સ બનાવ્યું. અને એ સાધના મેં 18 વર્ષથી કરી એમ. મારી જિંદગીની શરૂઆત એવી થઈ કે શા માટે મારે આ સાધના કરવી પડી એમ. કેમ કે હું ને મારા વાઈફ જ્યારે મેરેજ કરીને, જ્યારે અમે લોકો પરિવારથી અલગ થયા, પપ્પાએ એવું કીધું તમે અલગ થાવ. બસ અહીંયાથી જ મારી કહાની શરૂ થઈ. કેમ કે જરૂર પડી પૈસાની એમ. જેમ સંજયભાઈએ બહુ સરસ વાત કરી કે ભાઈ મારી પાસે જ્યારે હું ગયો ત્યારે સૂવા માટેની ગોદડી બી નહોતું કે ગાદલું બી નહોતું, અને ત્યાંથી મારી કહાની શરૂ થઈ. મને એવી ખબર પડી કે આ સંસારમાં હું આવ્યો, અલગ થયો, પણ મારે જરૂર છે એની પૈસાની પડે. હું દરેક જગ્યાએ જાઉં તો મને જ્ઞાન બહુ સરસ પીરસવામાં આવે એમ, પણ કોઈ પૈસાની મદદ ના કરે એમ. દરેક જગ્યાએ હું જાઉં તો મને એમ કે ભાઈ હા તમે ફાઇનાન્સર જોડે જતા રહો, બેંકમાં જતા રહો, અહીંયા જતા રહો, તમને મળી જશે એમ. પણ ત્યાં બી જાઉં ને તો ગેરેન્ટર જોઈએ એમ. હવે હું પોતે એક એવી પરિસ્થિતિમાં હતો કે ગેરેન્ટર કોણ બને એમ. કેમ કે નારાયણ બે ટાઈપના હોય છે, એક લક્ષ્મી નારાયણ, એક દરિદ્ર નારાયણ. હવે નારાયણ આપણે પોતે જ છીએ એમ. કેમ કે આપણે નારાયણ બી બનવું આપણા હાથમાં છે અને દરિદ્ર નારાયણ બનવું એ પણ આપણા જ હાથમાં છે એમ. તો કઈ રીતે દરિદ્ર નારાયણથી નારાયણ સુધીની યાત્રા, તો આપણે ખાસ સમજીએ એમ. સંસારની અંદર વૈભવના 4 દેવતા છે એમ. હવે આપણે એવું કહીએ છીએ કે હું આ બધા જ લોકો બેઠા છે, હું એમને એક સિમ્પલ સવાલ કરીશ એમ કે તમારે જોઈએ છે શું તમારા જીવનમાં? સમૃદ્ધિ. તમારે જોઈએ છે શું તમારા જીવનમાં? પૈસા. તો મને એમ કહો કે પૈસા માટે આપણે ક્યાં જવું પડે? તમારે પૈસા જોઈએ છે, તમારે જવું ક્યાં પડે? કયા દેવ પાસે જવું પડે એમ? લક્ષ્મીજી જોડે જવું પડે. હવે તમારે જવું પામવું છે લક્ષ્મી, તો તમે આખો દિવસ લક્ષ્મીજીને યાદ કેટલી વાર કરો છો એમ? નહીં કરતા, બરાબર? અચ્છા, જોઈએ છે લક્ષ્મી, યાદ કોઈને કરવા નથી એમ, તો કૃપા આવે ક્યાંથી? હા, જોઈએ છે લક્ષ્મી, સવારથી સાંજ સુધી આપણે પૈસાની જ તલાશમાં છીએ અને હોવું જોઈએ. કેમ કે કળિયુગ છે, પૈસા વગર કશું થશે નહીં. મને એ ખાસ ખબર છે એમ. એટલે આપણે જોઈએ છે લક્ષ્મી. હવે શું થાય છે પરિસ્થિતિ કે આપણે હિન્દુઓ છીએ અને આપણી મેથોડોલોજી એવી છે કે ભાઈ 33 કોટી આપણી પાસે દેવ છે એમ. તો ઘણા લોકો શું કરે છે કે ભાઈ હું શિવજીને બહુ જ માનું છું, માનવા જોઈએ, પણ આપણને ખ્યાલ નથી કે શિવજીની જોડે જઈને આપણે એમ કહીએ કે ભાઈ તું મને ગાડી આપી દે ને બંગલો આપી દે, કદી નહીં આપે. કેમ? કેમ કે શિવજી તો મોક્ષનો દેવતા છે. શિવની યાદ તમારે ત્યારે કરવાની છે કે જ્યારે તમારે મોક્ષ તરફ પ્રયાણ કરવું હોય ત્યારે તમારે શિવજીને અચૂક યાદ કરવા હોય. કેમ કે એનો જ ઉદ્ધારક છે. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન. આ બ્રાહ્મણ લોકોને ખાસ ખબર છે. હવે મને એમ થાય કે ભાઈ અને આપણે લોકો કેવા છીએ પાછા ખબર છે કે જો શિવજીથી કામ ના પાર પડે ને તો આપણે દેવતા બી ચેન્જ કરી નાખીએ. કેમ કે આપણે તો સંકલ્પ હતો ભાઈ મારા પૈસા જોઈએ, ગાડી જોઈએ, ના થયું શિવજી, એટલે આપણે શું કરીએ? ભગવાન બી ચેન્જ કરી નાખીએ. હવે આપણે જઈએ કોની જોડે કે ભાઈ એક કામ કરો, વિઘ્નહર્તા ગણપતિ જોડે, અને પછી આપણે ગણપતિની પણ પ્રાર્થના કરવા માંડીએ. હે ગણપતિ ભગવાન, હું આટલા વ્રત કરીશ, હું આટલી ઉપાસના કરીશ, હું આવું કરીશ, મને આ વસ્તુ જોઈએ છે. સમય એવો થશે કે તમે મહિનો, 2 મહિના, 3 મહિના, કેમ કે આપણી જોડે પેશન જેવી કોઈ વસ્તુ નથી, ધીરજ જેવી વસ્તુ તો છે જ નહીં. એટલે ગણપતિ ભગવાન કામ પૂરું નહીં કરે ને એટલે તમે ગણપતિને મૂકી દેશો એક બાજુ અને તમે અધર દેવની તમે પૂજા કરવા માંડશો. હવે ગણપતિની પૂજા પણ આપણા જીવનમાં બહુ અગત્યની છે, કરવી જ જોઈએ. પણ ગણપતિની પૂજા ક્યારે છે કે તમારા જીવનમાં જો વિઘ્નો વારંવાર આવતા હોય તો એને વિઘ્નેશ્વરાય વરદાય કહેવામાં આવે છે. વિઘ્ન ઉપર વરદાન આપે એવા દેવ એટલે ગણપતિ. તો વિષ્ણુ આપણે જોઈએ છીએ કે આ સમસ્ત સંસારની અંદર જોઈએ છે લક્ષ્મી, અને આપણે લક્ષ્મીના દિવસમાં 10 વાર બી યાદ કરતા નથી એમ. તો લક્ષ્મીની કૃપા કદી પ્રાપ્ત થાય નહીં. ચલો હવે હું એવું કહીશ કે ભાઈ દરેકના કુળદેવી હશે એમ. ભાઈ કોઈ 10 જણા બોલો તમારી કુળદેવી કોણ છે? બધા બોલો, એક એક બોલો. કોણ છે કુળદેવી તમારી? ચામુંડા. પછી
હરસિદ્ધિ, પછી ચામુંડા, પછી બ્રહ્માણી ચામુંડા. તો મને એવી બી ખબર છે, મેં આ પણ અભ્યાસ કર્યો છે કે ભાઈ તમારી કુળદેવી બધી જ છે. મેં એક વ્યક્તિ એવો નથી માન્યો કે નથી જોયો કે જેણે મને એવો જવાબ આપ્યો કે મારી કુળદેવી મહાલક્ષ્મી છે. તો મને એવી ખબર પડી કે આપણે કુળદેવી છે એ ખરેખર વડવાઓ પૂછતા આવ્યા છે, આપણે પૂજવા જોઈએ, જરૂર પૂજવા જોઈએ. પરંતુ જરૂર શાની છે? બસ મને પ્રશ્ન એક જ થાય એમ, જરૂર શાની છે? મારા જરૂર છે એબન્ડન્સની, મારા વૈભવની, લક્ઝરીની, સંસાર ચલાવવા માટે. તો સંસાર ચલાવવા માટે મારે જોઈશે પૈસા, પૈસા ને પૈસા. અને હું અહીંયા તમારી જોડે કોઈ જ્ઞાન આપવા નથી આવ્યો, કોઈ મોટિવેશન આપવા નથી આવ્યો, હું તમારા જીવનમાં કાલે રાત્રે ચમત્કાર કરવા નથી આવ્યો, હું કોઈ સંત નથી, હું કોઈ મહાત્મા નથી, તમારા જીવનમાં કાલેથી મિરેકલ થઈ જશે એવું પણ નથી. હા થશે, જરૂર થશે, બટ ઇટ વિલ બી ગ્રેજ્યુઅલી. આ એક પેશનની યાત્રા છે. કેમ કે જો મેં 18 વર્ષ તપસ્યા કરી હોય લક્ષ્મીજીની અને હું આ સ્ટેજ ઉપર આવ્યો હોય તો કદાચ શરૂઆત તો તમે કાલથી કરશો એમ, તો તમે ક્યાં સુધી પહોંચશો તમે એ હું તમને બતાવીશ. હા પણ આ જેમ સંજયભાઈએ કીધું ને માસ્ટર કી, ખરેખર હું તમને માસ્ટર કી આજે આપવા આવ્યો. હું બિઝનેસમેન છું પોતે, મારી પોતાની ફેક્ટરી છે અને અમે લોકો ઘણા બધા બિઝનેસ એસોસિએટમાં ઘણા લોકોને પણ મળીએ છીએ એમ. સંજય બહુ સરસ આપણને વાત કીધી કે કોઈ માણસ જ્યારે સફળ થઈ જાય ને પછી એ શું કરશે, એની માસ્ટર કી કોઈને નહીં આપે એમ. કેમ કે એ એવું જ ઈચ્છતો હોય કે હું સફળ થયો, બીજો ના થવો જોઈએ. આ એક આપણો મોટો ડ્રોબેક છે એમ. હું આગળ વધી ગયો પણ મારો પડોશી તો ના જ વધવો જોઈએ. હું આજે એબન્ડન્સના પામ્યો, મારા ઘેર ગાડી આવી ગઈ પણ બાજુવાળાને ત્યાં તો ના જ આવી જોઈએ. તો આ એક આપણી નેગેટિવ થોટ પ્રોસેસ પણ આપણને પાછા લઈ જાય છે. તો આવો આપણે આગળ વધીએ કે કેવી રીતે મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે એક શોર્ટ તમને વાત કરીશ. ભૂદેવી. તમે ભૂદેવીનું નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો તમારે પહેલાં ભૂદેવી પાસે જવું પડે. શું ભૂદેવીનું નામ કોઈએ સાંભળ્યું છે? 99% મને ખ્યાલ છે કે કોઈને ભૂદેવી વિશે ખબર નહીં હોય. તો મહાલક્ષ્મીના આ બેન છે ભૂદેવી. જ્યાં સુધી ભૂદેવીની કૃપા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત નહીં થાય. હવે હું એક રહસ્ય તમારી સામે ખોલીશ એમ કે આપણે એવું કીધું કે ભૂદેવી, મારે ભૂદેવીની પૂજા કરવી છે. ભૂદેવી કોણ હતા પહેલાં એ તો સમજવું પડશે ને. આપણે કોઈ બી જગ્યાએ સગું કરીએ કે કોઈ જગ્યાએ સંબંધ કરીએ કે મિત્રતા કરીએ તો આપણે હંમેશા એવું એનું બેકગ્રાઉન્ડ ચેક કરતા હોય, એમનું બેકગ્રાઉન્ડ શું એમ. તો ભૂદેવીની શું એવી કૃપા આપણે પામવી જોઈએ કે મહાલક્ષ્મી બી ખુશ થઈ જાય? આ હું તમને બતાવું ભૂદેવી કોણ છે. આ ચિત્ર શાનું છે મને કહેશો? કોણ કહેશે? આ કયા ભગવાન છે? આ વારાહ અવતાર છે. વિષ્ણુ ભગવાનના 10 અવતાર, એમાંથી વારાહ અવતાર. તો વારાહ અવતાર વિષ્ણુ ભગવાને શા માટે લેવો પડ્યો એમ? ઋષિઓ અને વેદો ઘણા બધા પુસ્તકો મેં વાંચ્યા. વારાહ અવતાર વિશે હું ડીપ સ્ટડી કરતો ત્યારે મને ખબર પડી કે હિરણાકશ્યપ અને હિરણાક્ષ આ 2 રાક્ષસ હતા એમ. અને આ બંને રાક્ષસો ત્રાહિમામ થઈ ગયા હતા એમ. અને આ બંને રાક્ષસોએ એટલો ત્રાહિમામ કર્યો, એટલો ત્રાસ કર્યો કે એ લોકોએ પૃથ્વીને પણ સમુદ્રની અંદર ગરકાવ કરી દીધી એમ. પૃથ્વી એનું નામ જ ભૂદેવી. જ્યારે ભૂદેવીને સમુદ્રમાં ગરકાવ કરી એટલે એનું બ્રિધિંગ લેવલ બંધ થઈ ગયું એમ, શ્વાસ બંધ થઈ ગયો, ઓક્સિજન બંધ થઈ ગયું એમ. એટલે સંસારની અંદર ઓક્સિજન જ્યારે બંધ થયો એટલે હાહાકાર થઈ ગયો એમ. હવે સમસ્ત સંસારના પાલનહાર કોણ છે? 3 દેવતા છે. એક છે બ્રહ્મા કે જેણે સર્જન કર્યું, વિષ્ણુ કે જે પાલનહાર કરે છે, અને શંકર જેને આપણે મહામૃત્યુંજયના ઉદ્ભક દેવતા કહીએ છીએ, એ ન્યાય પ્રમાણે કર્મો પ્રમાણે સંહાર કરે છે. આ 3 દેવતા. હવે વિષ્ણુ ભગવાનને એવી ખબર પડી કે ભાઈ બ્રિધિંગ ઓક્સિજન લેવલ પૃથ્વી પર ઘટી ગયું છે. હવે આ ઓક્સિજન લેવલ જો મેન્ટેન નહીં થાય તો સમસ્ત સંસારનો સંહાર થઈ જશે. એટલે એમણે 2 સિંગ ઉપર જે પૃથ્વી છે એનો ઉદ્ધાર કર્યો. એટલે આ અવતાર છે વારાહ અવતાર. વારાહ અવતારમાં ભૂદેવીનો ઉદ્ધાર કર્યો એટલે ભૂદેવી નારાયણની જે ઉર્જા, નારાયણનું વૈભવ, નારાયણની જે એનર્જી એની ઉપર એમને મોહ થયો અને એમણે એવું કીધું, હે નારાયણ, તમે મારો ઉદ્ધાર કર્યો છે તો તમે મારી સાથે પરણો એમ. એટલે નારાયણની પ્રથમ પત્ની છે ભૂદેવી. એટલે ભૂદેવીની સાથે એમનું મેરેજ થયું.
સ્ટોરી બહુ લાંબી છે, હું ટૂંકમાં કહીશ. અને પછી એમણે 7 પહાડ, જેને તિરુમાલા કહેવામાં આવે છે, ત્યાં તિરુમાલામાં નીચે તળિયા પર ભૂદેવીનું મંદિર છે એમ. હવે જો અહીંયાથી કોઈ તિરુપતિ ગયું હોય તો એમને ખ્યાલ હશે કે જ્યારે તમે તિરુપતિ બાલાજી જાઓ છો, કે જે વિશ્વના એબન્ડન્સનો દેવ કહેવાય, કે જે મહાલક્ષ્મી સાક્ષાત છે, તમે ત્યાં જાઓ તો એવું કહેવાય છે કે જ્યાં સુધી ભૂદેવીની તમે પૂજા નહીં કરો ત્યાં સુધી બાલાજીના દર્શન એસેપ્ટેબલ નથી એમ, બાલાજી સ્વીકારતા નથી એમ. બધાને એક મારી હ્યુમ્બલ રિક્વેસ્ટ છે કે પોતાના મોબાઈલ વાઇબ્રેશન મોડ ઉપર રાખે, કેમ કે આપણે અત્યારે એબન્ડન્સ માટે આવ્યા છીએ. હવે આપણે જોઈએ છીએ કે ભાઈ ભૂદેવીની સાથે લગ્ન થયા વિષ્ણુ ભગવાનના, અને તિરુપતિ બાલાજી 7 પહાડ, જેને તિરુમાલા કહેવાય, ત્યાં નીચે તળેટી ઉપર ભૂદેવીનું મંદિર છે. ખરેખર આ છે એવું તપાસ કરવા માટે મેં ખાસો એવો ખર્ચો કરી, હું, મારી વાઈફ અને મારો સન આનું R&D કરવા માટે અમે તિરુપતિ ગયા એમ. અને ખરેખર હું એ રહસ્ય, કેમ કે હું છે ને જલ્દી કોઈ વાત ઉપર ભરોસો કરતો નથી એમ, જ્યાં સુધી મને પોતાને વિશ્વાસ ના થાય, જ્યાં સુધી હું પોતે કરી ના લઉં કે ધીસ ઇઝ ધ પરફેક્ટ, ત્યાં સુધી મૂકતો નથી. સેકન્ડરી કે મારો પ્લસ પોઈન્ટ એ કે મને ઇન્ટરનેટ બહુ વાલું છે. તમે દરિયો તો જોયો હશે, પણ અત્યારનો ડિજિટલ દરિયો, ઇટ ઇઝ કોલ્ડ યુટ્યુબ. યુટ્યુબ નામનો દરિયો એટલો જબરજસ્ત બનાવ્યો છે ઈશ્વરે, એના માણસોએ બનાવ્યો છે કે આપણે સમુદ્રની અંદર હવે શોધવા જઈએ ને, જે બી આપણે ટૂલ્સ જોઈતા હોય કે રત્નો જોઈતા હોય, તો ત્યાં તો બહુ મહેનત કરવી પડે, બહુ તૈયારી કરવી. પણ યુટ્યુબ નામનો દરિયો એવો ગજબનો દરિયો છે માણસે બનાવ્યો કે એમાંથી તમારે શું શોધવું છે એ બધું ત્યાં મળી જાય. પછી હું યુટ્યુબ ઉપર ગયો, ઘણા બધા સંતોના પણ મેં વિડીયો જોયા, ઘણા બધા બુક્સ પણ મેં જોયા, અને ભૂદેવી વિશે મને ખબર પડી કે જો મારે મહાલક્ષ્મી જોડે જવું છે તો મારે ભૂદેવીની પૂજા કરવી પડશે. નાવ યુ ગોટ પોઈન્ટ, કે પહેલાં પૂજા લક્ષ્મીની કરવી હોય તો પહેલાં ભૂદેવી જોવું જોઈએ. હવે મને એવી ખબર પડી કે વિષ્ણુ ભગવાન, કે જેની પત્ની છે લક્ષ્મીજી, આપણને બધાને ખબર છે કે ભાઈ વિષ્ણુ ભગવાન જે છે એમના પત્ની છે લક્ષ્મીજી. તો પછી હું સેકન્ડ કેરેક્ટર ઉપર આવ્યો કે લક્ષ્મી કોણ એમ. એટલે હું પછી એનું R&D કરવા માંડ્યો કે ભાઈ લક્ષ્મી 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 બહુ સાંભળ્યું મેં એમ, પણ લક્ષ્મી કોણ, ક્યાંથી આવી લક્ષ્મી, કેવી રીતે લક્ષ્મી થયા? તો એના માટે આપણે આગળ જોઈએ, હુ ઇઝ ગોડિસ મહાલક્ષ્મી. લક્ષ્મીનો ઉદ્ભવ એ સમુદ્રનું નામ છે, સમુદ્ર નારાયણની દીકરી, એનું નામ લક્ષ્મી એમ. હવે જુઓ, એક આપણે જોઈએ ને કે સંસારની જોડે આ જે વિષ્ણુ ભગવાનની જે આ આખી લીલા, આપણા જે અત્યારે હાલ આપણે જે સોશિયલ લાઈફ જીવીએ છીએ એની જોડે બહુ કોલોબરેશન અને બહુ ટ્યુનિંગથી આખી આ સંસારની જે લીલા ચાલી રહી છે એનો પણ મેં સ્ટડી કર્યું. તો મને ખબર પડી કે ભાઈ મહાલક્ષ્મી કોણ, તો ભાઈ સમુદ્ર નારાયણની દીકરી. એટલે હું ગયો સમુદ્ર નારાયણનું R&D કરવા માટે. એટલે મેં જોયું કે હો આખી પૃથ્વી પર જોવા જઈએ તો ભાઈ સાયન્સ એવું કહે છે કે ભાઈ 30% પાણી છે અને 70% પાણી છે, 70% પાણી છે, 30% પૃથ્વી છે. મને એવું લાગે કે સમુદ્ર કેટલા, એટલે મેં જોયું કે સમુદ્ર તો ઘણા, પણ 7 સમુદ્ર છે એમ. અને એ 7 સમુદ્રનો ઈશ્વર પોતે, વિષ્ણુ ભગવાન પોતે જ્યારે વૈકુંઠમાં હતા ત્યારે એ પોતે જ્યારે સમુદ્રની ઉપર આવતા હતા વિહાર કરવા માટે, તો મને એમ થાય કે યાર એબન્ડન્સનો દેવ છે વિષ્ણુ ભગવાન, વૈકુંઠમાં રહે, એમને પૃથ્વી ઉપર અહીં શું કામ સુવાની જરૂર? શું ત્યાં વ્યવસ્થા નહીં હોય? તેમને શા માટે આવવું જોઈએ એમ? તો એના માટે હું સ્ટડી કરતો ત્યારે મને એમ થયું કે સમુદ્ર નારાયણની દીકરી એ મહાલક્ષ્મી. તો જ્યારે આપણી દીકરી આપણા ઘરની અંદર જ્યારે મોટી થાય, એડલ્ટ થાય, 18-20 વર્ષની થાય, એટલે દરેક પિતાને એવી ચિંતા હોય કે મારી દીકરીને સારા ઘર મળી જાય તો એના હાથ પીડા કરી દઉં એમ. તો આ જ દ્વિધા, આ જ કન્ફ્યુઝન સમુદ્ર નારાયણને હતું. સમુદ્ર નારાયણ એવું વિચારે કે મારા લક્ષ્મી પોતે દીકરી હતા, એ હવે એડલ્ટ થઈ ગયા, મેચ્યોર થઈ ગયા, હવે હું કોઈ એવા દેવત્વને પામું અને એ દેવત્વને જોડે હું મહાલક્ષ્મીને પરણાવી દઉં. પરિસ્થિતિ સંજોગ એવા છે કે હું લક્ષ્મીજીનો જ્યારે ડીપમાં ગયો ત્યારે ખબર પડી કે નારાયણ શા માટે આવતા હતા. નારાયણ પોતે વૈભવ છોડીને એ પોતે પૃથ્વી ઉપર શેષનાગની સવારી ઉપર સવારી કરતા હતા એમ. પણ ખરેખર એ સુવા આવતા હતા, આપણે એવું કહીએ કે આ બધા સુવા જ આવતા હતા, ના, એ પોતે આપણે જોઈએ છીએ કે આપણી પૃથ્વી અને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરતી ઈશ્વરની 2 જીવતી આંખ છે. હું તમને બતાવું, એક સૂર્ય અને એક ચંદ્ર. સૂર્ય એ ઈશ્વરની એવી આંખ કે જે આખો દિવસ આખી પૃથ્વી પર શું થઈ રહ્યું છે બધું જુએ છે, અને જ્યારે સૂર્યનારાયણ આથમી જાય ત્યારે ઈશ્વરની બીજી આંખ પ્રાગટ્ય થાય જેનું નામ ચંદ્ર, અને ચંદ્ર પણ આપણને જુએ છે એમ. ઈશ્વરની આ જીવતી 2 આંખ અને આ 2 આંખ વચ્ચેની આપણી પોતાની સૃષ્ટિ અને આપણી આ દુનિયા. તો મને એવું થયું કે સમુદ્ર નારાયણ પોતે લક્ષ્મીનો વિવાહ કરવા માટે અલગ અલગ દેવોની પાસે ગયા, પણ જ્યારે વૈભવના સ્વામી વિષ્ણુ ભગવાન જ્યારે શેષનાગ ઉપર જ્યારે
સવારી કરવા આવતા અને સૂવા માટે આવતા ત્યારે આ મહાલક્ષ્મી ડેલી આ ચિત્ર જોતા અને આખી રાત એ નિહાળતા. એમ નારાયણ પોતે આરામ કરતા, લક્ષ્મી જાગતા અને લક્ષ્મીજી આમને જોયા કરે. હવે શરૂઆત થઈ પ્રેમ સંબંધની વાત આપણે કહીએ. આપણે સંસારની અંદર એવું કહીએ છીએ કે ભાઈ ફલાણા છોકરા સાથે ફલાણી છોકરીને પ્રેમ થઈ ગયો. તો મને એવું ખબર પડે કે પ્રેમની શરૂઆત અહીંયાથી થઈ હતી. એમ કેમ કે નારાયણ પોતે સુવા આવતા હતા, લક્ષ્મી પોતે જાગતા હતા. નારાયણનો વૈભવ, નારાયણની ઉર્જા, નારાયણની એનર્જી એટલી બધી પ્રબળ કે એ મહાલક્ષ્મીની ઉપર એવું કામણ કરી ગઈ કે મહાલક્ષ્મીને એવું થયું કે હું પરણીશ તો આમની સાથે. એટલે સમુદ્ર નારાયણ એમને કોઈ પણ દેવત્વ પાસેની વાત લાવે એટલે લક્ષ્મીનારાયણ ના પડે, હું નહીં કરું એમ. જ્યારે આપણા સમાજની અંદર આપણી દીકરી એડલ્ટ થઈ જાય, એને કોઈની સાથે પ્રેમ થાય અને આપણે અલગ અલગ સારામાં સારા માંગા લઈને આવીએ તો આપણી દીકરી ના પાડશે, ના હું નહીં કરું. કેમ કે એને XYZ જોડે પ્રેમ સંબંધ થઈ ગયો. હવે પરિસ્થિતિ એવી થઈ, પ્રેશર આવ્યું કે ભાઈ સમુદ્ર નારાયણ હવે એવું કીધું કે ના, હવે તમારે કોઈ પણ સંજોગોમાં હું જે તે દેવત્વને શોધું એની સાથે તમારે પરણવું પડશે. અને આ જ આપણા ત્યાં થાય કે ભાઈ જ્યારે પણ આપણે એવું કહીએ કે ભાઈ હું ફલાણો છોકરો લાવ્યો છું, સારા ઘરનો છોકરો છે, સારું કમાય છે, એની સારી એવી આવક છે, ઘર સારું છે, ફેમિલી બહુ સારું છે, તારે અહીંયા પરણવું જ પડશે. જ્યારે આપણે પ્રેશર લાવીએ ને એટલે લક્ષ્મી એનો પ્રતાપ બતાવે. આપણી દીકરી હોય એ ભાગીને લગ્ન કરે, સમજદાર દીકરી હોય તો પિતાની સાથે રજૂઆત કરે અને કહે કે ભાઈ આનું આમ નહીં પણ આનું આમ છે. હવે મહાલક્ષ્મીની ઉપર પણ આ જ પ્રેશર આવ્યું કે ભાઈ હવે તમારે પરણવાનું છે. એટલે મહાલક્ષ્મીએ એવું કીધું સમુદ્ર નારાયણને, હે પિતા, હું તમને પ્રાર્થના કરું છું કે મારા માટે હવે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેવત્વને પામવાની વાત ન કરતા. એટલા માટે કેમ કે હું શેષનાગ ઉપર જ્યારે સવારી કરે છે અને જ્યારે સૂઈ જાય છે એવા નારાયણનું વરી ચૂકું છું. એટલે સમુદ્ર નારાયણે એવું કીધું, તથાસ્તુ. પણ સમુદ્ર નારાયણે એવું કીધું કે હું તને આમાં પરણાવવા માટે હું તને કોઈ પણ જગ્યાએ સપોર્ટ નહીં કરું. જેમ આપણે ત્યાં દીકરી હોય એને પરણવું હોય તો આ પિતા કોઈ સપોર્ટ ના કરે, એ સિસ્ટમ અહીંયાથી જ ડેવલપ થયેલી. સમુદ્ર નારાયણે એવું કહ્યું કે હું તને કોઈ સપોર્ટ નહીં કરું, તારે તારી રીતે પરણવું હોય તો તું પરણજે, પણ હું તને બ્લેસિંગ આપીશ, તથાસ્તુ. કેમ કે મારે બી લોકોને જવાબ તો આપો ને, પિતા હોય તો પિતાના બી સમાજમાં જવાબ આપવો પડે. તો એમણે એવું કીધું કે ભાઈ તું તારી રીતે આ બધું કર. હવે લક્ષ્મીજીને એવું થયું કે હું મારી રીતે કરું કેવી રીતે એમ. એટલે એનર્જી છે લક્ષ્મી. એટલે લક્ષ્મી દેવીએ એક દિવસે શેષનાગ ઉપર સવારી કરતા હતા, નારાયણ સૂઈ ગયા હતા અને એણે પ્રકૃતિને કીધું, હે પ્રકૃતિ, તમે મારી પાસે આવો અને મારે નારાયણને વરવું છે. હવે શરૂઆત એવી થાય કે બ્રાહ્મ મુહૂર્ત થાય ને એટલે નારાયણ પોતે વૈકુંઠમાં ચાલ્યા જાય એમ. હવે જ્યારે વૈકુંઠમાં ચાલ્યા જાય ને એટલે બ્રાહ્મ મુહૂર્ત શરૂ થાય ને એટલે વૈકુંઠમાં જાય એટલે લક્ષ્મીજી તડપવા માંડે, એકદમ તડપવા માંડે. કેમ કે એમને ખબર ના હોય કે હું કરું છું. એ હવે એમને નારાયણને પામવું હતું, કોઈ પણ પ્રકાર રીતે પામવું હતું. જ્યારે દીકરી એવું નક્કી કરે કે મારે 100 છોકરા સાથે પરણવું છે એટલે આપણી કોઈ એનર્જી કામમાં આવતી નથી. કેમ કે ઈશ્વરે પહેલાંથી જ સ્ત્રી પાત્રને એટલી જબરજસ્ત એનર્જી આપી છે કે પુરુષની એનર્જી એની સાથે કામ કરતી નથી એમ. પરિસ્થિતિ સંજોગ એવા થયા કે મહાલક્ષ્મીએ આહવાન કર્યું પ્રકૃતિને, હે માં પ્રકૃતિ, હું તમને પ્રાર્થના કરું છે, વૈકુંઠમાં જે નારાયણ ગયા મારે એને પામવું છે. એટલે ઘુવડ નામનું પક્ષી ત્યાં પ્રગટ થયું અને ઘુવડે એવું કીધું કે હે દેવીમાં, હું આપની સેવામાં હાજર છું, તમે મારી પીઠ ઉપર બેસી જાઓ. આ પ્રકૃતિની અંદર હું એક જ એવું પક્ષી છું કે જે રાત્રે જોઈ શકું છું, બીજું કોઈ જોઈ શકતું નથી. માટે તમે મારી પીઠ ઉપર બેસી જાઓ, હું તમને વૈકુંઠમાં લઈ જઈશ એમ. એટલે આપણે જોઈએ છે કે ભાઈ ઘુવડ નામનું એક પક્ષી છે. મને એવી ખબર છે, મેં એવો અભ્યાસ કરેલો છે કે જે અઘોરી લોકો હોય ને એ લોકો ઘણા લોકોને એવું કહેતા હોય કે છૂપું ધન છે, અહીંયા ધન પડ્યું છે, બહુ પુરાણું ધન છે, તમારે પૂજા કરવી પડશે, તમારે આવું કરવું પડશે અને તમારે ઘુવડનો બલિ ચડાવવો પડશે. ખરેખર ઘુવડનો બલિ જે ચડાવે એ દિવસે તમારે સમજવાનું કે તમારી 7 પેઢી સુધી ભવ્યતા નહીં આવે એમ. કેમ કે ઘુવડ એ તો મહાલક્ષ્મીનું પોતાનું વાહન છે એમ. અને ઘુવડ નામના પક્ષી નહીં પણ પ્રકૃતિમાં કોઈ પણ પ્રાણી કે પક્ષી એનું હનન કરવું કે એને મારવું એ આપણો અધિકાર નથી. કેમ કે પ્રકૃતિએ એને બનાવેલું છે. હવે ઘુવડ એવું કીધું, માં તમે મારી પર સવાર થઈ જાઓ, હું તમને વૈકુંઠનો માર્ગ બતાવીશ. અને એ રીતે એ વૈકુંઠમાં પહોંચ્યા એમ. વૈકુંઠમાં પહોંચે એટલે આપણે દરેક જગ્યાએ એક દરવાન હોય. આપણે હોલમાં આવીએ ને ત્યાં બળી એક દરવાન હોય, આપણે જોબ જઈએ ને ત્યાં બળી એક સિક્યુરિટી હોય. તો દરેક જગ્યાએ એક સિક્યુરિટી હોય. તો મહાલક્ષ્મી જેવી એન્ટ્રી લેવા જાય ને ત્યાં આગળ સિક્યુરિટીએ એમને રોક્યા કે ઊભા રહો, તમે કોણ છો એમ. એટલે મહાલક્ષ્મીએ ઇન્ટ્રોડક્શન આપ્યું કે ભાઈ
હું સમુદ્ર નારાયણની દીકરી અને મારા નારાયણને મળવું છે, તમે જઈને કહો, નારાયણ પણ મને ઓળખે છે, અમે બંને આંખોથી વાત કરી જ છે, તમે ખાલી અંદર મેસેજ આપો. એટલે અંદર મેસેજ આપ્યો કે વિષ્ણુ ભગવાનને કે ભાઈ સમુદ્ર નારાયણની દીકરી, એનું નામ મહાલક્ષ્મી, તમને મળવા માટે માગે છે. હવે સમુદ્ર નારાયણની દીકરી છે અને એ વૈકુંઠમાં ગઈ છે અને એ પોતે વૈકુંઠમાં જઈને નારાયણને મળવું છે એવું જ્યારે નારાયણને ખબર પડી ને એટલે નારાયણ એકદમ ખુશખુશાલ થઈ ગયા, કેમ કે એમને પામવું હતું જેમ. એટલે પરિસ્થિતિ સંજોગ એવા થયા કે નારાયણે એમને કહ્યું વેલકમ. શોર્ટમાં કહીશ, એ પછી નારાયણે મહાલક્ષ્મીની જોડે વિવાહ કર્યા એમ. હવે શરૂઆત અહીંયાથી થાય કે આપણા ત્યાં આગળ પ્રેમ થવો, પ્રેમ થયા પછી લગ્ન થવું. બીજી બાબત એવી છે કે મા બાપ આપણું ગોઠવે કે ભાઈ ફલાણું ફલાણું ફેમિલી છે, સારો છોકરો છે, ત્યાં તમારે પરણવાનું છે, તો ત્યાં એ પરણે એમ. હવે પરણે પછી એમનો સંસાર શરૂ થાય, તો માણસનો બી શરૂ થાય અને દેવત્વનો પણ થાય. એટલે વિષ્ણુ ભગવાન પોતે પરણે એમની સાથે એમ અને લગ્ન કરે એમ. હવે પરિસ્થિતિ એવી થઈ કે એમનો સંસાર બહુ સુખી હતો અને સારો ચાલતો હતો એમ. અને દરેક જગ્યાએ એવું હોય કે ભાઈ સુખી અને સારો સંસાર ચાલતો હોય તો જનરલી કોઈને સહન થતું નથી એમ. કેમ કે આપણે એવું ઈચ્છીએ કે આ બે જણા ક્યારે બાંધે, આ બે જણા ક્યારે ઝઘડે, કે આપણે એની મજા લઈએ એમ. હવે વિષ્ણુ અને મહાલક્ષ્મી પોતાનો સંસાર બહુ સરસ ચાલે. હવે ઋષિઓની પરંપરા વિશે આપણે આગળ વધીએ. ભૃગુ નામના ઋષિ હતા. એ ભૃગુ નામના ઋષિ હતા અને એ ઋષિ એવા હતા કે પૃથ્વી ઉપર એક ભૃગુ સંહિતા નામની બુક અત્યારે હાલ છપાયેલી છે એમ. અને બ્રાહ્મણ લોકો જે જન્માક્ષર બનાવતા હશે એ લોકોને તો ખાસ ખ્યાલ હશે કે આપણે અત્યારે જન્મ લીધો, આપણા દીકરાએ લીધો કે કોઈને પણ લીધો, પણ ભૃગુ સંહિતા નામની બુક છે અને એ બુકની અંદર 1000 જન્માક્ષર છાપેલા છે અને એ 1000 જન્માક્ષરનું ફળાધીશ જેને કે પ્રિડિક્ટ, એ ફળાધીશ પણ રેડી રેકનર એ બુકમાં પડ્યું છે એમ. એટલે જ્યારે હું આનો અભ્યાસ કરતો ને ત્યારે મને ખબર પડી કે આ ભૃગુ સંહિતા બી એવું ભૃગુ નામના ઋષિ પણ હતા કે જેણે ભૃગુ સંહિતા લખી હતી. એટલે હું લાલ દરવાજા મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેની દુકાન છે અમદાવાદમાં, ત્યાં ગયો અને ત્યાંથી મેં પૂછ્યું કે ભાઈ આ ભૃગુ સંહિતા નામની બુક છે? એટલે એમણે મને કીધું હા અમારી પાસે છે. મેં કીધું આ છપાય ક્યાં? એટલે એમણે કીધું ગોરખપુરમાં ગીતા પ્રેસમાં છપાય. ખરેખર એ બુકનો પણ મેં અભ્યાસ કર્યો અને મેં મારા જ જન્માક્ષર જોઈ લીધા એની અંદર કે ખરેખર મને ગામના જન્માક્ષર હશે કે નહીં, પણ મેં આવું સ્ટોરી સાંભળી છે તો હું જોઈ લઉં કે ખરેખર મારા જન્માક્ષર છે. ડીટો મારા જે જન્માક્ષર હતા એમાં 1000 કુંડળી મેં ફેંદી, એમાં મારા જે બી ગ્રહો હતા એ મેચ થયા અને મેં એનું ફળાધીશ પણ જોયું એમ. એટલે મને એવી ખબર પડી ત્યારે કે મારા જીવનમાં રાજયોગ લખેલો છે. એટલે મને એવી ખબર પડી ઓહો મારા જીવનમાં તો રાજયોગ લખેલો છે અને એ બી ભૃગુ ઋષિએ હજારો વર્ષો પહેલાં આ એમણે છાપી દીધું છે. તો પ્રભુ મારા રાજયોગ તમે લખ્યો છે પણ ખાલી રાજયોગ 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 કરીને તો રાજયોગ થાય નહીં ને એમ. હા, એટલે એના માટે મેં મહાલક્ષ્મીને કીધું કે એ મહાલક્ષ્મી, મેં ભૃગુ સંહિતાનો અભ્યાસ કર્યો છે અને મને એવી ખબર પડી કે મારા જન્માક્ષરમાં એબન્ડન્સ છે, તો પ્રભુ હું કેવી રીતે પામું એમ. એટલે ભૃગુ ઋષિ ત્યાં આગળ ગયા અને એમણે એવું કીધું કે ભાઈ મારે દર્શન કરવા છે નારાયણના એમ. એટલે દરવાને એવું કીધું કે ભાઈ નારાયણ તો મહાલક્ષ્મીની સાથે હમણાં નવા વિવાહ થયા છે, માંડ હજુ થોડોક 2-4 મહિના થયા છે, એટલે હમણાં તો કોઈને એપોઇન્ટમેન્ટ નહીં આપે ને કોઈને મળશે પણ નહીં એમ. એટલે તમને જવા દેવા નહીં આવે. બ્રાહ્મણ એક એવું તત્વ છે કે જેને ક્રોધ જલ્દી પણ આવે છે અને પ્રેમ પણ જલ્દી આવે છે. કેમ કે બ્રાહ્મણને છંછેડો તો એ શ્રાપ આપે અને જો રાજી કરો તો આશીર્વાદ આપે. તો બ્રાહ્મણની પાસે 2 કળા બહુ પુષ્કળ ઈશ્વરે આપેલી છે, એક ખીજાવાની અને એક રીઝાવાની. જો બ્રાહ્મણ ખીજાઈ જાય તો એનો શ્રાપ કદી લેવો નહીં, અને જો બ્રાહ્મણ રીઝી જાય અને જો એ આશીર્વાદ આપે તો એ જરૂર ફળીભૂત તમારા જીવનમાં થાય. હવે આપણે એવું વિચારીએ કે ભાઈ બ્રાહ્મણ ભૃગુ ઋષિ, તો ભૃગુ ઋષિ પોતે પણ બ્રાહ્મણ હતા એમ. એટલે નારાયણને મળવાની ના પાડી. એટલે ઈગો તો હોય જ, બ્રાહ્મણ ઈગો બહુ હોય, કેમ કે એને જ્ઞાન બહુ હોય. જ્યાં જ્ઞાન હોય ને ત્યાં ઈગો આવે એમ. એટલે એમને એમ હતું કે યાર હું વેદોનો વેદ છે અને વેદોની અંદર પણ એમાં ભૃગુ ઋષિ અને હું ઋષિ આટલી બધી મેં તપશ્ચર્યા કરી અને મને નારાયણને મળવા દેવાની ના પાડે છે, તું કોણ? એટલે એમણે ગુસ્સેથી દરવાનને ધક્કો માર્યો અને સીધા નારાયણ જ્યાં સૂઈ ગયા હતા મહાલક્ષ્મીની સાથે ત્યાં પહોંચી ગયા. હવે સ્ત્રી એક પાત્ર એવું છે, ચંચળ છે એમ. સ્ત્રી સેજ આપણે ઘરમાં સૂઈ ગયા હોય અને જો વરસાદ આવે ને તો એનો અવાજ એને પહેલાં આવે. આપણે તો સૂઈ જ ગયા હોય, કેમ કે નારાયણનો સ્વભાવ છે આપણામાં, એકવાર સૂઈ જઈએ એટલે આપણને કંઈ ખબર હોતી નથી એમ. સેજ બિલાડી બી આવી જાય કે કંઈક સેજ ઝાડ ખખડે કે કંઈક બારી બી ખખડે ને તો સ્ત્રી પાત્ર બહુ ચકોર ને ચપળ છે, તરત જાગી જાય અને આપણને કહેશે ઉઠો ઉઠો, બહાર વાવાઝોડું આવ્યું કે 100 ઘટના ઘટી એમ. એટલે મહાલક્ષ્મી સફાળા જાગી ગયા પણ નારાયણ સૂઈ ગયા હતા. એટલે ભૃગુ ઋષિને ઓર ગુસ્સો આવ્યો કે હું અંદર ગયો છું, મળવા ગયો છું, હજુ આ ભર નિંદ્રામાં છે. એટલે એમણે વિષ્ણુ ભગવાનની છાતી ઉપર લાત મારી એમ. હવે જો મેન
ટ્વિસ્ટ કહાની અહીંયાથી શરૂ થાય. વિષ્ણુ ભગવાનની છાતી ઉપર લાત મારી એટલે વિષ્ણુ ભગવાન પોતે જાગી ગયા અને એમનો પગ પકડી લીધો ભૃગુ ઋષિનો અને એવું કહ્યું, હે ઋષિ મહાત્મા, આપને વાગ્યું તો નથી ને? હવે પરિસ્થિતિ એવી થાય કે આપણે રસ્તામાં જતા હોય, બાઇક લઈને જતા હોય અને કોઈ કામ જોવો તો આપણે ઊભા થઈને ચાર ચોડી દઈએ, હે આમ છે તેમ છે એમ. હવે દેવોનો દેવ, સૃષ્ટિનો સર્જનહાર ભૃગુ ઋષિ એને લાત મારી છાતી ઉપર અને તેમ છતાં પણ એટલું જ બોલ્યા, હે પ્રભુ, તમને વાગ્યું તો નથી? કેટલો કરુણાવાળો! હા, તમે જુઓ તો ખરા, કેટલી દયા એનામાં, કેટલી કરુણા, કેટલું દેવત્વ, કેટલી એનર્જી, કેટલું બધું સહન એમ. હા, હવે આપણે આમાંથી 1% પણ સહન કરતા નથી એમ. હવે આ આખું બ્રોડકાસ્ટ મહાલક્ષ્મી પોતે જોઈ રહ્યા છે એટલે ભૃગુ ઋષિ તો દર્શન કરીને જતા રહ્યા પણ મહાલક્ષ્મીથી રહેવાયું નહીં. એટલે મહાલક્ષ્મીએ એવું કીધું કે મને કંઈ તમારી આ લીલા કંઈ સમજણ ના પડી એમ. એક વ્યક્તિ વગર મંજૂરી આવે, તમારી છાતી ઉપર લાત મારે અને તમે સુદર્શન ચક્રધારી કહેવા છો, તમે ચક્રથી બી એનું હનન કરી શકતા હતા, તમે હાથ કરો તે ભસ્મ બી થઈ શકતા હતા, તમારી પાસે બધું જ હતું એમ, છતાં બી તમે આટલું મોટું ઘોર અપમાન સહન કર્યું. સંસારની અંદર પુરુષનું અપમાન પોતાની પત્ની ક્યારેય સહન નહીં કરતી એમ. આ એક્ઝામ્પલ અહીંયાથી જ આવે છે. સ્ત્રીને જેટલો ક્રોધ આવે, પોતાના પતિની રિસ્પેક્ટ કોઈ પણ જગ્યાએ ન જળવાય તો સ્ત્રી પોતે ત્યાંથી ચાલતી પકડે એમ કે ના, અહીંયા નહીં મજા આવે, અથવા તો આપણો હાથ ખેંચીને લઈ જાય કે ભાઈ અહીંયા આપણે ઊભું રહેવા જેવું નથી એમ. તો આ ઋષિઓની પરંપરાઓ, દેવોનો દેવત્વને જ્યારે પામવું હોય તો આપણે પહેલાં તો ગૂઢ અભ્યાસ કરવો પડે એમ. એટલે મને ખબર પડી કે મહાલક્ષ્મીનો મગજ ગયો એમ. એટલે મહાલક્ષ્મી એવું કીધું, નારાયણ, તમે સમસ્ત સંસારના રચયિતા છો, સમસ્ત સંસારના પાલનહર્તા છો, હવે મારે ને તમારે નહીં બને એમ. એટલે વિષ્ણુ ભગવાને એવું કીધું, ભાઈ એવું તો શું ઘટના ઘટી ગઈ? લાત મને મારી, લાત મેં ખાધી, પીડા મને થઈ, તમને શું તકલીફ એમ? એટલે કે નારાયણ, મારી રિસ્પેક્ટનો સવાલ છે. તો કે અપમાન તો મારું થયું, તમારું ક્યાં થયું? તો તમારી રિસ્પેક્ટની આમાં વાત આવે. એટલે એમણે એમ કહ્યું, આપણું હૃદય ક્યાં આવેલું હોય? આપણું હૃદયનું સ્થાન ક્યાં છે? હા, છાતીના પોલાણમાં સહેજ ડાબી બાજુ. અને ભૃગુ ઋષિએ ડાબી બાજુ જ લાત મારી હતી. એટલે લક્ષ્મીએ એવું કીધું કે ભૃગુ ઋષિએ જે લાત મારી હતી ને, ત્યાં સ્થાન મારું છે એમ, એટલે મારું અપમાન, એટલે હું અહીંયા તમારી સાથે નહીં રહું એમ. એટલે બહુ મોટી કહાની થઈ ગઈ એમ. એટલે નારાયણને સમજાઈ ગયું કે ખરેખર, કેમ કે વિષ્ણુ ભગવાન, જ્યારે તમે તિરુપતિ જાઓ કે અથવા તો ઇન્ટરનેટ ઉપર તમે તિરુપતિ બાલાજીનો ફોટો જ્યારે તમે ડાઉનલોડ કરો ને, તો ફોટામાં અહીંયા તમને દેખાય છે લેફ્ટ એન્ડ રાઈટ, ડાબી બાજુ લક્ષ્મી છે અને જમણી બાજુ ભૂદેવી છે. વિષ્ણુને 2 પત્ની છે, પ્રથમ પત્ની ભૂદેવી અને સેકન્ડ પત્ની છે લક્ષ્મી. અને ડાબી બાજુ લક્ષ્મી છે અને જમણી બાજુ ભૂદેવી છે. એ તમે ઇન્ટરનેટ ઉપર જ્યારે સર્ચ કરશો તો તિરુપતિ બાલાજીનો ફોટો જોશો તો તમને વધારે ખબર પડશે કે 2 દેવી હાજર છે. હવે પરિસ્થિતિ એવી થઈ કે મહાલક્ષ્મી નારાયણને છોડીને ચાલ્યા ગયા. એટલે નારાયણે પૂછ્યું કે ભાઈ તમે જાઓ છો ખરા, જશો ક્યાં? એટલે એમણે એવું કીધું કે મારી બેન છે ભૂદેવી, અને ભૂદેવીની સાથે નારાયણે જ્યારે મેરેજ કર્યા ત્યારે એમને પ્રસ્થાપિત કર્યા હતા તિરુમાલા તળેટીમાં. પછી ભૂદેવીનું નામકરણ બીજું થયું એમ, કેમ કે એનો સેકન્ડ અવતાર હતો જેને પદ્માવતી કહેવાય. એટલે એમણે કીધું મારી બેન પાસે જઉં છું. તો ક્યાં? તો કે પદ્માવતી છે ત્યાં. તો કે તમે 2 બહેનો જોડે જાવશો તો પછી મગજમારી નહીં થાય ત્યાં આગળ? 2 બહેનો જોડે જાવશો એટલે કે વાંધો નહીં, એ નીચે રહેશે, ઉપર રહીશે એમ. આપણા સંસારમાં ઘણીવાર પ્રશ્ન બને તો બેન નીચે રહેતી હોય તો પેલા ઉપર રહેતા, પણ જોડે બહુ ઓછા રહેતા હોય. એટલે એમણે કીધું વાંધો નહીં, કે એ મારી બેન નીચે છે તો હું ઉપર જઈશ એમ. હવે મહાલક્ષ્મી પોતે તિરુમાલા 7 પહાડોની વચ્ચે ઉપર બિરાજમાન થઈ ગયા. હવે જ્યારે આપણી પત્ની ચાલી જાય એટલે આપણે પછી રહી શકતા નથી, કેમ કે સવારે બ્રેકફાસ્ટની તકલીફ પડે, લંચની તકલીફ પડે, ડિનરની તકલીફ પડે, સોશિયલ સ્ટેટસની પણ તકલીફ પડે. તો પ્રોબ્લેમનો પાર ના થાય. જ્યારે એક પત્ની છોડીને જાય એટલે સંસારની અંદર એવું કહેવાય સુનામી આવી જાય, ભૂકંપ આવી જાય એમ. હા, આજુબાજુવાળા પૂછે ભાઈ તમારા વાઈફ ક્યાં ગયા? હા, આપણે બહુ છુપાઈએ તો શું છુપાય, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ એમ. એટલે મહાલક્ષ્મી પોતે રિસાઈને તિરુમાલા 7 પહાડની ઉપર સ્થાપિત થઈ ગયા. હવે નારાયણ મૂંઝાયા કે ભાઈ હવે મારે કરવું શું આનું એમ, કેવી રીતે મારે મહાલક્ષ્મીને મનાવવા? હવે જ્યારે ત્યાંથી આપણી સ્ત્રી, આપણી પત્ની રિસાઈને જાય ત્યારે આપણે એને મનાવવા જઈએ એટલે પહેલાં તેનો મગજ એટલો બધો ગરમ હોય ને કે તમે ફોન કરો તો ઉપાડે નહીં પહેલાં તો, બીજો ફોન કરો તોય ન ઉપાડે, ત્રીજો ફોન કરો તો કટ કરી નાખે એમ. અને પછી બી માંડ એનું કંઈક મગજ શાંત થાય, એમ થાય કે ભાઈ આપણે સાંજે ફોન કરીશું. સાંજે ફોન કરે ત્યારે ઉપાડે ને પછી એવું કે હા બોલો શું હતું?
અને પછી આખી કહાની શરૂ કરી દે એમ. પણ જે મુદ્દાની વાત તો એ સાંભળે જ નહીં, કેમ કે એનું મગજ ગરમ. એટલે મહાલક્ષ્મી પોતે રિસાઈને ચાલ્યા ગયા એમ. હવે નારાયણનો વૈભવ હતો ને એ બી ખૂટવા માંડ્યો એમ. કેમ કે જ્યારે લક્ષ્મી તમારા જીવનમાંથી અથવા તમારા ઘરમાંથી જતી રહે એટલે પરિસ્થિતિ એ થાય કે દરિદ્રતા આવવાનું ચાલુ થાય. એટલે નારાયણનો પોતાનો વૈભવ ખૂટવા માંડ્યો. નારાયણ પોતે પણ ખાય નહીં પીવે નહીં, આપણી વાઈફ રિસાઈને જતી રહે તો ઓબ્વિયસલી કે આપણને કંઈ ખાય નહીં પીએ નહીં, આપણે કપડાં સારા ના પહેરીએ, આપણે સેવિંગ ના કરીએ. હા, એ તો લક્ષ્મી હતી એટલે આપણે ઇન બીન કરતા હતા, ટાઈ પહેરતા હતા, બિઝનેસ કરતા હતા, ધંધે જતા હતા એમ. કેમ કે લક્ષ્મી હતી, એનો વૈભવ હતો એમ. એટલે આપણે બધું જ રીતે વ્યવસ્થિત જતા હતા એમ. પણ જ્યારે લક્ષ્મી તમારા જીવનમાંથી ગેરહાજર થાય ને ત્યારે પરિસ્થિતિ થાય એ નારાયણના જીવનમાંથી શીખવા જેવું છે. એટલે નારાયણ પોતે દરિદ્ર થવા માંડ્યા, એમનો જે વૈભવ હતો ને એ ખૂટવા માંડ્યો. નારાયણ પોતે પણ સુકાવા માંડે, વેટ લોસ થઈ ગયું એમ. ઘણા લોકોના વાઈફ જતા રહે એટલે એનું વેટ લોસ થઈ જાય. આપણે પૂછીએ ભાઈ શું થયું, તો ભાઈ કંઈ નહીં, આવું આવું છે એમ. હવે નારાયણને પરિસ્થિતિ એ કે લક્ષ્મીને જ લાવવા એમ. કેમ કે નારાયણ એ બે જ એમની પત્ની છે, એક ભૂદેવી જેને આપણે પદ્માવતી કહીએ છીએ, સેકન્ડરી છે લક્ષ્મી એમ. આપણે પણ હંમેશા પત્ની જાય તો આપણે એવું ના કે જા તું જતી રહે, હું બીજીને લઈ આવીશ. આપણે એવું કદી નહીં કહેતા. આપણે 100 નહીં 1000% એવા પ્રયત્ન કરીએ કે આપણે એને લઈ આવીએ. હવે નારાયણ એવું કહે કે યાર અમારે લાવવું કેવું, કેમ કે હવે બંને જગ્યાએ ઈગો, લક્ષ્મીને બી ઈગો, નારાયણને બી ઈગો. નારાયણ કે હું લેવા ના જાઉં, લક્ષ્મી કે હું આવું નહીં. પરિસ્થિતિ બહુ વિટમણા જેવી થઈ ગઈ. એટલે નારાયણને એવું થયું કે ભાઈ હવે આનું સોલ્યુશન શું. એટલે નારાયણના પાસે આપણે શું કરીએ, મીડિયેટર માણસને શોધીએ આપણા સંસારમાં કે ભાઈ કોઈ એવો વચગાડીઓ સારો બ્રેનવાળો કે જ્યાં ઝઘડો થયો પતિ પત્ની વચ્ચે એનું કંઈક સુલઝન લાવી શકે એવો તટસ્થ જ્ઞાની, અને એની વાતનો પણ ત્યાં જ્યારે એ જાય તો એનો વજન પડે આવો વગદાર માણસની આપણે તલાશમાં હોય, જેને આપણે વચેટીઓ કહીએ, વચગાડીઓ કરીએ, ઇંગ્લિશમાં આપણે મીડિયેટર મેન કહીએ. તો આવા માણસની આપણે તલાશમાં હોઈએ એમ. પરિસ્થિતિ સંજોગ એવા થયા કે નારાયણ પોતે પ્રાર્થના કરી કે હવે મારો મીડિયેટર કોણ બને. એટલે નારાયણનો આપણો ખાસ મિત્ર હોય એને જ આપણે કહીએ આપણી કહાની. એટલે નારાયણનો ખાસ મિત્ર કોણ? નારાયણનો ખાસ મિત્ર કોણ? નારદજી. એટલે એમણે નારદના આહ્વાન કર્યું, હે નારદજી, આપ જ્યાં પણ હોય, જ્યાં પણ પરિભ્રમણ કરતા હોય, તમે અહીંયા હાજર થાઓ, મારે તમારી તાત્કાલિક જરૂર છે એમ. હવે પરિસ્થિતિ સંજોગ એવા થયા કે નારદજી પોતે પ્રગટ થયા અને નારાયણને પૂછ્યું કે ઓહો પ્રભુ શું હતું, બોલો શું પ્રોબ્લેમ થયો, તમે મને બોલાય. એટલે નારદજી નારાયણ 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 કરતા પ્રગટ થયા અને વિષ્ણુ ભગવાનને કીધું, હે પરમાત્મા, મારી તમારે શું જરૂર પડી એમ. એટલે નારદજીએ થોડું જોયું, મીડિયેટર આપણા ઘરમાં આવે એટલે જોયું ઘર બધું શાંત થઈ ગયું છે, બાવા ચડી ગયા છે, ડસ્ટ થઈ ગઈ છે, કચરો થઈ ગયો છે, આ બધું જોયું પેલો મીડિયેટર એમ. એટલે એને ખબર પડી જાય એમ કે ભાઈ આપણા ઘરના ચાલ્યા ગયા છે એમ. નારાયણને બી જોયું એટલે નારાયણ સુકાઈ ગયા હતા, નારાયણનો વૈભવ પણ ખલાસ થઈ ગયો હતો. એટલે એમણે પૂછ્યું, બોલો શું થયું, શું કરીશું. એટલે નારદ મુનિને વિષ્ણુ ભગવાને તમામ આખી કથાવાણી એમને કહી, જે બી હતું એમનું એ આખી સ્ટોરી લાવી એમણે કહી દીધી. કેમ કે મીડિયેટરને જો સાચું તમે ના કહો ને તો પાછું સોલ્યુશન ના આવે. એટલે મીડિયેટરને તમારે સાચું તો કહેવું જ પડે. તમે આડોશ પડોશમાં તમે ગમે તે કહાની બનાવીને તમે કહી દો તો એ સમજી જાય. પણ જ્યારે તમારી વાઈફ રિસાઈને ગયા છે અને તમારે એમને લાવવાના છે તો તમારે ફેક્ટ સ્ટોરી કહેવી પડે, એમાં 1% પણ જૂઠું ના ચાલે એમ. એટલે વિષ્ણુ ભગવાનને નારદજીને બેસાડીને તમામ કથા કહી દીધી. એટલે નારદજીને ખબર પડી ગઈ કે ખરેખર ઓહો પ્રોબ્લેમ આ થયો છે. એટલે નારદજીએ એવું કીધું કે નારાયણ આમાં શું મોટી વાત છે, હું મહાલક્ષ્મીને કાલે મળવા જાઉં છું, હું મનાઈને લેતો આવું એમ. તો કેમ? તો કે હા. તો કહું છે વાંધો નહીં કે તમે જાઓ. એટલે નારદજી બીજા દિવસે નારાયણને મળ્યા, ભાઈ હું જઉં છું હો, તમારે એમને જ લાવવાના છે ને પાછા. આપણા સંસારમાં હતા 2 વાર પૂછે પેલા, ભાઈ તમારે લાવવાના છે ને પાછા. એટલે આપણે કે નારાયણ કે હા ભાઈ હું લાવીશ તો લક્ષ્મીને જ લાવીશ એમ, બાકી આખી જીવન હું એમને કાઢી નાખીશ એમ. અને ઘણા વીર પુરુષ જોયા છે કે પોતાની પત્ની જાય ને પાછી ના આવે તો સેકન્ડ મેરેજ કરતા નથી. એ મહાલક્ષ્મીને પોતે વરી ગયેલા હોય છે, એને એટલો પ્રેમ સંબંધ હોય છે કે એ સેકન્ડ વાઇફ કદી કરતા નથી એમ. એટલે નારદજી પછી લક્ષ્મીજી જોડે ગયા અને મહાલક્ષ્મીને જઈને કીધું, હે મહાલક્ષ્મી, આપને મારા પ્રણામ. એટલે મહાલક્ષ્મીએ જોયા કે હા ભાઈ આ મીડિયેટર આવી ગયા. કેમ કે આપણી વાઈફ હોય રિસાઈને ગયું હોય તેને ખબર પડે કે આ જ વ્યક્તિ મારું સમાધાન કરવા આવશે. કેમ કે આપણે એની જોડે એટલા ગટ્સ હોય, આપણે એટલા સંબંધો હોય, આપણે એટલા નજદીક હોય તો જ આપણે આપણી જીવનની વાત કહીએ ને, બાકી તો આપણે કહેવાના નથી. એટલે મહાલક્ષ્મીને સમજાઈ ગયું કે ખરેખર આ હવે મારી પાસે આવ્યા છે. એટલે કીધું કે બોલો શું હતું એમ. એટલે નારદજીએ કહ્યું કે ભાઈ હું વૈકુંઠમાં ગયો હતો અને વિષ્ણુ ભગવાનને પણ હું મળીને આવ્યો છું, તમારી જે બી આખી સ્ટોરી હતી એ બધી મેં સાંભળી છે અને હવે પરિસ્થિતિ એવી છે કે તમારે આવવાનું છે એમ.
હવે અહીંયા તો ઈગો ઉપર એમ મહાલક્ષ્મી એબન્ડન્સની દેવી એ તો માને નહીં જલ્દી, એટલે એ શું કે ના એ તેડવા આવે તો હું જઉં. અને આપણા સંસારમાં આવું જ થાય, સ્ત્રી જ્યારે રિસેન જાય ત્યારે એવું કે ભાઈ મને લેવા આવે તો હું જઉં, બાકી હું જઉં નહીં એમ. કેમ તો કે હા. એટલે એમણે પછી પૂછ્યું વિષ્ણુ ભગવાનને નારદજીએ, ભાઈ એ તો હું મળી આવ્યા પણ એમણે એવું કીધું કે મને લેવા આવે તો હું જઉં એમ. એટલે વિષ્ણુ ભગવાને એવું કીધું કે ભાઈ તું જેમ ગઈ હતી ને એમ તું પાછી આવી જા. અને આપણે બી સંસારમાં એવું જ કહીએ છીએ કે જ્યારે પત્ની રિસાઈને જાય ત્યારે આપણે કહીએ ભાઈ તું જેમ ગઈ હતી ને એમ તું પાછી આવી જા, હું તને લેવા ના આવું. કેમ કે બંને વચ્ચે ઈગો છે. હા, જેન્ટ્સને ઈગો છે, ભાઈ મેં તને ક્યાં કાઢી મૂકી, મેં તને ક્યાં કંઈ કીધું તું એમ. સ્ત્રીને એવો ઈગો છે કે જો મને લેવા નહીં આવે અને જો હું જઈશ તો લોકો એમ કહેશે તો તું ગઈ હતી શું કરવા, કોણે કીધું તું તને અહીંયાથી જવાનું. તો બંનેના ઈગો ક્લેશિંગ થાય. નારદજીને ખબર પડી ગઈ કે ભાઈ આ વાત તો દેવત્વની અંદર પણ ઈગો છે અને ઈગો પર વાત આવી ગઈ. એનીવે આનું સોલ્યુશન તો લાવવું પડશે. નારદજી બહુ ઇન્ટેલિજન્ટ, અને આપણા સમાજમાં જ્યારે કોઈ પણ હસબન્ડ વાઈફ વચ્ચે પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે મીડિયેટર બહુ જ ઇન્ટેલિજન્ટ હોય. એ પરિવારની વાતને તરત કરી જતો, કેમ કે નજદીકનો માણસ હોય. અને નારદ મુનિ એ નારાયણના ભક્ત હતા, એટલે એમને તો નારાયણની બધી જ લીલાઓની ખબર હોય એમ. એટલે નારદજીએ નારાયણને કીધું કે ભાઈ હું મળીને આવ્યો, પણ મહાલક્ષ્મી પોતે તો અવન ના પાડે. તો કે હવે શું કરીશું એનું, આનું સોલ્યુશન શું? એટલે મીડિયેટર બહુ હોશિયાર હોય, એટલે એમણે કીધું એક કામ કરો ને, ફરી એકવાર હું ધક્કો કરી આવું, પૂછી આવું ખરેખર મહાલક્ષ્મીની ઈચ્છા શું છે, હું પૂછી આવું તો ખરા. નારાયણ બી બાકી મજા લે, બાકી અરે યાર ઓય આને વાલી યાર ક્યાં ચિંતા હે યાર, જાઓ જાઓ. એટલે નારદજી પોતે ગયા અને મહાલક્ષ્મીને કીધું કે ભાઈ હું મળીને આવ્યો નારાયણને, અને નારાયણે તમને કીધું છે બાય રિસ્પેક્ટ તમે ગયા તેમાં હોય. એટલે લક્ષ્મીજીએ ટર્મ્સ કન્ડિશન મૂક્યા. સેમ સ્ટોરી આપણા જીવનમાં થાય. પત્ની રિસાઈને જાય એટલે પછી એના ટર્મ્સ કન્ડિશન હોય કે ભાઈ મને આવું લખાણ આપે, મને આવી સિક્યુરિટી આપે, મને આવું આવું કરી દે, મને આવું નહીં કહે, મને આમ નહીં કહે. આ બધી એ સિક્યુરિટી માગે. જ્યાં સુધી સિક્યુરિટી એની ફૂલફિલ ના થાય ત્યાં સુધી કોઈ સ્ત્રી જવા તૈયાર ના થાય. એટલે એમણે એમ કીધું કે ભાઈ એક કામ કરો, તમે નારાયણને જઈને કહો કે ભાઈ હું જઉં તો ખરા, પણ પહેલી વખતે જ્યારે હું ગઈ ને ત્યારે હું એકલી ગઈ હતી એમની જોડે મળવા અને લગ્ન કર્યા. હવે એવું નહીં ચાલે, હવે તો આખો સમાજ ભેગો થશે, દેવો ભેગા થશે અને બધા જોશે કે અમે બંને ફરીથી પરણ્યા, જેને કહેવાય રીમેરેજ. તો કેમ તો કે તમારા નારાયણને જઈને એવું કહો કે પૃથ્વી પરનો જેટલો બી ઢોલ હોય, નગારા હોય, હાથી હોય, ઐરાવત હોય, જેટલો બી વૈભવ હોય, જેટલું બી ધન હોય, એ તમામ લઈને મારી પાસે આવે ને તો હું લગ્ન કરું અને હું પાછી જઉં એમ. એટલે નારદજી પછી ફરતા ફરતા ગયા પાછા નારાયણની પાસે, અને નારાયણને કહ્યું કે ભાઈ હું મહાલક્ષ્મીની પાસે ગયો હતો અને મહાલક્ષ્મીએ મને એવું કીધું છે કે ભાઈ તમારી પાસે જેટલા બી ઢોલ હોય, નગારા હોય, જેટલું ધન હોય, ધાન્ય હોય, જેટલું બી ગોલ્ડ હોય આ પૃથ્વી પર, એ બધું લઈને તમે આવો અને મને પહેરાવો, સોનાના ઘરના દાગીના, અને મને બાય રિસ્પેક્ટ તમે લઈ જાઓ તો આવું. એટલે નારાયણ પોતે કન્ફ્યુઝ થઈ ગયા, યાર હવે આનું શું કરવું એમ. કે ભાઈ મહાલક્ષ્મી તો માનતા નથી. મહાલક્ષ્મી તો પોતે એવું જ કહે છે કે ભાઈ મારી આ ટર્મ્સ કન્ડિશન છે, અને ખરેખર આપણે ટર્મ્સ કન્ડિશન પૂરી કરવી પણ પડે, અને દરેક લોકો આપણા સંસારમાં એની ટર્મ્સ કન્ડિશન પૂરી કરીએ જ છીએ અને આપણે લઈ આવીએ છીએ. એટલે કન્ફ્યુઝન બહુ મોટું થયું કે ભાઈ હવે આટલું બધું ધન વૈભવ લાવવો ક્યાંથી, કેમ કે ધનની દેવી તો લક્ષ્મી અને એ તો ત્યાં તિરુમાલા 7 પહાડની વચ્ચે છે, તો લાવવો ક્યાંથી એમ. હવે શરૂઆત થાય બેંકની. આપણા જીવનમાં બેંક કેવી રીતે આવી એમ. આ કોણ છે? આ કયા ભગવાન છે? કુબેર. કુબેર છે આ કુબેર. હવે વિષ્ણુ ભગવાનને એવું કહેવામાં આવ્યું કે તમે પુષ્કળ ધન, હાથી, ઘોડા, બારા તમે સજાવો તો હું આવીશ એમ. એટલે નારાયણને એવું મીડિયેટરે એવું કીધું નારદજીએ કે એક કામ કરો યાર, હવે આપણે પૈસાની જરૂર પડી જાય, એટલે આપણે પૈસાની જરૂર પડે તો આપણે ફાઇનાન્સર જોડીએ. એ લોકો ગયા કુબેર જોડે. હવે વિષ્ણુ ભગવાન અને નારદજી બંને કુબેરની કૃપા લેવા માટે ગયા. હવે એબન્ડન્સ તમારે જોઈતું હોય તો ફર્સ્ટ દેવતા છે ભૂદેવી, જેની તમારે પૂજા કરવી પડે. સેકન્ડરી છે મહાલક્ષ્મી, જેની પૂજા કરવી પડે. થર્ડ છે લોર્ડ વિષ્ણુ, એની પૂજા કરવી પડે. અને ચોથું છે કુબેર. આ ચારની કૃપા વગર તમારા જીવનમાં કદીએ વૈભવ આવશે નહીં, આવશે નહીં, આવશે નહીં, આવશે નહીં. કેમ કે દરેક દેવી દેવતાઓ, આપણે જે હમણાં કીધું કે ભાઈ 33 કોટી દેવતા છે, તો 33 કોટી દેવતાઓની એનર્જી અલગ છે. 33 કોટી દેવતાઓને કાર્ય કરવાની પ્રણાલી અલગ અલગ છે. જેમ આપણે જોઈએ કે ભાઈ વિધાનસભા, તો વિધાનસભાની અંદર અલગ અલગ લોકો હોય અને દરેકને પોતાને કાર્યભાર આપેલો હોય, ભાઈ તારે આ કરવાનું, તારે આ કરવાનું. કેમ કે સમસ્ત સૃષ્ટિનું સંચાલન કરવાનું એક વ્યક્તિ કરી ના શકે, એટલે દરેકને અલગ અલગ ખાતા આપેલા હોય કે ભાઈ તારે 100 એકાઉન્ટ સંભાળવાનું, તમારે 100 એકાઉન્ટ સંભાળવાનું.
તો મહાલક્ષ્મીને પ્રાપ્ત કરવી હોય તો તમારા 4 દેવતાઓની પૂજા કરવી જોઈએ એમ. હવે પૂજા તો કરવી જોઈએ, પણ કેવી રીતે કરવી જોઈએ એ પણ હું તમને સમજાવીશ એમ. હવે પરિસ્થિતિ સંજોગ એવા થયા કે નારાયણ અને નારદજી બંને કુબેર પાસે ગયા. હવે કુબેર પાસે ગયા ને એટલે નારાયણે એવું કીધું કે ભાઈ હું આગળ આવીશ નહીં, પહેલાં તમે જાઓ. એટલે વિષ્ણુ ભગવાન બેક સાઈડમાં રહ્યા, નારદજી અંદર ગયા અને નારદજીએ એવું કીધું કુબેરને કે ભાઈ નારાયણ પોતે આવ્યા છે તમારે ત્યાં. તો કુબેર કહો નારાયણ અને મારા દરબારમાં શાના માટે આવ્યા એમ. તો મને એવું થયું કે ભાઈ મેં ભૂદેવીનો હિસ્ટ્રી જોયો, મેં ઓળખ્યા, વિષ્ણુ પોતે સર્જનહાર છે ઓળખ્યા, મહાલક્ષ્મી કોણ છે આપણે સમુદ્રદેવી ઓળખ્યા. યાર આ કુબેર કેરેક્ટર કોણ? હુ ઇઝ ધ ગોડ ઇઝ કુબેર? લેટ મી ફાઇન્ડ આઉટ ઇટ ઓન ધ ઇન્ટરનેટ, લેટ મી સ્ટડી ઓન ધ અધર ડિવાઇન લિટરેચર ઓલ્સો. એટલે પછી મેં આ બધું સ્ટડી કર્યું. પછી મને ખબર પડી કે કુબેર, ભાઈ કુબેર કોણ છે ખબર છે તમને? રાવણનો પિતરાઈ ભાઈ, એનું નામ કુબેર. આપણે હંમેશા આપણે એવું સમજ્યા છીએ કે રાવણની સોનાની લંકા હતી એમ. ખરેખર ઇટ ઇઝ અ રોંગ. રાવણની સોનાની લંકા હતી જ નહીં, કુબેરની સોનાની લંકા હતી. રાવણે એની સાથે કપટ કરીને યુદ્ધ કરીને એ લીધી હતી એમ. કુબેર એ પોતે જે બી રાવણની સોનાની લંકા હતી કુબેરની હતી. આપણે એવું બી જાણીએ છીએ કે રાવણની પાસે પુષ્પક વિમાન હતું એમ. 100% રાઈટ. હવે એ પુષ્પક વિમાન પણ રાવણનું હતું નહીં, એ પણ કુબેરનું હતું એમ. તો વિચાર કરો કે કુબેરનો વૈભવ કેવો ગજબ હશે એમ. જુઓ આપણે જોઈએ છીએ ભૂદેવી કે જે પૃથ્વી દેવી જેને કહેવાય, જેને આપણે પદ્માવતી કહીએ છીએ, મહાલક્ષ્મી, જો એની કૃપા કેટલી એમ, ન ચાલે એમ. અને કુબેર એક એકની એનર્જી, એક એકનું એબન્ડન્સ જુઓ તમે એમ. તો કુબેર પાસે ગયા. કુબેરને એવું કીધું કે ભાઈ નારાયણ આવે છે અને તમારી મળવા માંગે છે. તો કે વાંધો નહીં, મોકલો નારાયણને એમ. એટલે વિષ્ણુ ભગવાન અને મીડિયેટર મેન બંને અંદર ગયા અને કુબેરને એવું કહેવામાં આવ્યું, હે કુબેર ભગવાન, અમારી આ સ્ટોરી છે, આવું થયું છે અને મહાલક્ષ્મીને મારે હવે લાવવાના છે એમ, અને મારે લોન જોઈએ છે એમ. હવે જુઓ, જ્યારે આપણે લોન લેવા જઈએ ને ત્યાં ગાડી બી આ જ પ્રોબ્લેમ છે, ભાઈ ગેરેન્ટર લાવો, ગેરેન્ટર વગર લોન મળે નહીં. ગેરેન્ટર જોઈએ તમારે, ત્યારબાદ એ લોકોને પાછું તમારે ડોક્યુમેન્ટ પણ આપવા પડે કે ભાઈ તમારે મોર્ગેજ જેને કહીએ છીએ, મોર્ગેજ કરવું પડે તો જ તમને બેંક પૈસા આપે, બાકી આપે નહીં. કુબેર બી બહુ હોશિયાર, એટલે કુબેરે બી કીધું કે ભાઈ હું તમને બધો ખજાનો તો આપી દઉં, પણ તમે પોતે દરિદ્ર નારાયણના હપ્તા ચૂકવશો કેવી રીતે પાછા એમ? તમે રીપેમેન્ટ કેવી રીતે કરશો? કેમ કે તમે તો દરિદ્ર નારાયણ છો. યાર એમના વિશે યાર વાત તો બહુ મુદ્દાની યાર એમ, કે મહાલક્ષ્મી એમની પાસે છે નહીં, ઐશ્વર્ય ચાલુ ગયું છે, દરિદ્ર નારાયણ. અને આપણે બી જોયું હશે કે ભાઈ તમારા આપણા આઈટી રિટર્ન સારા ના હોય, કે આઈટી રિટર્ન ભરાયા ના હોય, પૂરા ડોક્યુમેન્ટ ના હોય, દર આપણે ફાઇલ લઈને ભટકીએ, કાંઈ ફાઇલ આપણી પાસ થાય નહીં. કેમ કે આપણી પાસે નથી કોઈ ગેરેન્ટર, નથી આપણી પાસે કોઈ ડોક્યુમેન્ટ, તો આપણને કોઈ ફાઇનાન્સર કે કોઈ બેંક આપણને લોન આપતી નથી અને છેવટે આપણને નિરાશા પ્રાપ્ત થાય છે. હવે કુબેરની જોડે નારાયણે એવું કમિટમેન્ટ કર્યું કે ભાઈ તમારી વાત સાચી છે કે હું, તમે મને જે આપશો આ બધું ધન વૈભવ તમે આપશો અને વૈભવ લઈને હું જઈશ અને મહાલક્ષ્મીને લાવીશ, એટલે મારું તો ઘર વસાઈ ગયું. પણ કુબેર કે મારી બેંક ખાલી થઈ ગઈ, એનું શું? એટલે નારાયણે એમને એવો આશીર્વાદ આપ્યો કે હું આ તમારી પાસેથી લઈ જાઉં છું અને એ હું બધું લક્ષ્મીને ધરાવીશ, અને લક્ષ્મીને ધરાવીશ અને ત્યાં આગળ જે કોઈ વ્યક્તિ પોતાના પૈસા કે ગોલ્ડ આપશે એને હું 10 ગણું ને 1000 ગણું પાછું આપીશ એમ. માટે તિરુપતિ બાલાજી પૃથ્વી ઉપર વિશ્વમાં એક જ એવું ટેમ્પલ કે જ્યાં ગોલ્ડ ચડે છે એમ. જ્યારે તમે તિરુપતિ બાલાજી જાઓ અને તમારી યથાશક્તિ પ્રમાણે 5 રૂપિયા, 50 રૂપિયા, 500 રૂપિયા, 5 લાખ રૂપિયા, 5 કરોડ રૂપિયા જે પણ તમે એમના ત્યાં આગળ હુંડીમાં તમે નાખો, એટલે એ તમે નારાયણનું દેવું ચૂકતે કરવામાં તમે મદદ થયા. આપણે બેંકમાં લોન લીધી હોય ને 1-2 હપ્તા મિસ થઈ જાય એટલે આપણે આગા પાછા થઈએ, બેંકવાળા આવશે, સ્ટીકર લગાવશે, માથાકૂટ કરશે, ઉઘરાણીવાળા આવશે, એટલે આપણને આપણી ઇજ્જતની બહુ પડી હોય એટલે આપણે કોઈ પણ જગ્યાએ ગમે તે રીતે કંઈ પણ સગાવાલા આગા પાછા કરીને બી આપણે એનો હપ્તો ચૂકવી દઈએ એમ. તો જ્યારે તિરુપતિ બાલાજી તમે જાઓ અને તિરુપતિ બાલાજીને જે પણ ચડાવો એમાંથી એનો બ્લેસિંગ છે કે તમને 1000 ગણું પાછું મળે છે. કેમ? કેમ કે તમે તિરુપતિ બાલાજીએ લોન લીધી, દેવું કર્યું, કુબેરનું દેવું કર્યું, અને કુબેરનું દેવું ચૂકતે કરવામાં તમે જે કંઈ તમારો હાથ લંબાવ્યો એના માટે ઈશ્વર તમને પુષ્કળ કૃપા આપે છે. તો હવે આપણને એવી ખબર પડી કે આપણે તિરુપતિ બાલાજી શા માટે જઈએ છીએ, તિરુપતિ બાલાજી જઈને આપણે ગોલ્ડ શા માટે ચડાવીએ છીએ, કે આપણે કેશ શા માટે આવે છે. નાઉ થિંગ્સ આર ક્લિયર. અચ્છા, હવે પરિસ્થિતિ સંજોગ એવી થાય કે ભાઈ જાનની શરૂઆત ક્યારથી થઈ? આપણે એવું કહીએ, આપણે લોકો જઈએ લગ્ન કરવા તો આપણે જાન લઈને જઈએ એમ. તો એ
નારાયણનો પ્રતાપ. આ નારાયણ પોતે ઘોડા, હાથી, બેન્ડ વાજા, તમામ જાતના યંત્રો, વાજિંત્રો, વૈભવ અને પુષ્કળ ધન જે લાયા તે બધું લઈને ગયા અને ધામધૂમથી એમણે લગ્ન મહાલક્ષ્મી સાથે કર્યા ફરીથી. અને ફરીથી મહાલક્ષ્મીએ એવું કીધું કે ભાઈ તમે મારી લાજ રાખી છે, મેં જે કહ્યું એ પ્રમાણે તમે કમિટમેન્ટ ફોલો કર્યું છે, એટલે હવે આજથી હું તમને સમર્પિત એમ, આજ પછી હું ક્યારેય છોડીને નહીં જઉં એમ. જ્યારે પત્ની એકવાર છોડીને જાય પછી કોમ્પ્રોમાઇઝ થાય અને સેકન્ડરી આવે એટલે ફરી ના જવાનું થાય ને, એવું એ પત્ની હંમેશા ધ્યાન રાખે એમ કે ભાઈ આ એક વારનું આપણે એક્સપિરિયન્સ લીધો, સેકન્ડ ટાઈમ મારે એક્સપિરિયન્સ આ લેવો નથી, મારે જવું નથી એમ. નાઉ વી ઓલ આર કમ ટુ ધ પોઈન્ટ કે ભાઈ કેવી રીતે આપણે હવે સંસારમાં આપણે આગળ વધી શકીએ એમ. કેમ કે આપણે બધાને જોઈએ છે લક્ષ્મી, આપણે બધાને જોઈએ છે વૈભવ, કેમ કે આપણે મનુષ્ય યોનિમાં આવ્યા ને અને વૈભવ હોવો જ જોઈએ એમ. તો પહેલો પ્રશ્ન એવો થાય આપણને કે ભાઈ આપણે આ આખી કથા વસ્તુ જાણીએ એમ. તો આ કથા વસ્તુ જાણીને આપણને એટલી તો ખબર પડી કે ભાઈ એબન્ડન્સના કેટલા દેવતા? 4. કયા કયા? વૈભવના દેવતા કેટલા? જોશથી બોલો. વૈભવના દેવતા કેટલા? તમારો વૈભવ પામવો હોય તો કેટલા દેવતાની તમારે પૂજા કરવી પડે? 4. કયા કયા? નારદ તો મીડિયેટર હતા. નારદ તો મીડિયેટર હતા. કયા દેવ 4 કે જેની આપણે પૂજા કરવી પડે એમ? ફર્સ્ટ ભૂદેવી, સેકન્ડ લક્ષ્મી, થર્ડ વિષ્ણુ એન્ડ ફોર્થ લોર્ડ કુબેર. આ 4ની તમે પૂજા કરો તો જ તમારા જીવનમાં વૈભવ આવે, એબન્ડન્સ આવે, તમે કરેલા તમામ કાર્યો સંપૂર્ણ થઈ જાય. તો આ 4 દેવને કેવી રીતે પ્રસન્ન કરવા એ પણ આપણે શીખીએ. એટ્રેક્શન મૂવી કેટલા લોકોએ જોયું છે? જોયું છે તમે? ગ્રેટ. બીજા કોણે જોયું છે? અચ્છા. હવે લક્ષ્મી જો તમારે જોઈતી હોય તો તમારે પહેલાં તમારા થોટ્સ, તમારા પાવર એ પોઝિટિવ બનાવવો પડશે અને તમારા ડિવાઇનને મોકલવા પડશે એમ કે મારે આ વસ્તુ જોઈએ છે એમ. તો જ્યારે તમારે લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય તો પહેલામાં પહેલું ટૂલ છે કે તમારે સંકલ્પ તમારો સ્ટ્રોંગ હોવો જોઈએ. જો હું શું બોલું છું, સંકલ્પ તમારો સ્ટ્રોંગ હોવો જોઈએ કે મારે આ વસ્તુ જોઈએ છે એમ. તો પહેલાં આ 4 દેવની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે સંકલ્પ લેવો પડશે એમ. તો સંકલ્પ કયો હોઈ શકે? તો હું એક જ કહીશ કે ભાઈ જો તમારા દેવું હોય તો તમે દેવાનો સંકલ્પ લો. ભાઈ મારા માથે 5 લાખ 10 લાખનું દેવું છે, એ દેવું તું પરિપૂર્ણ કરી દે. તમને એમ છે કે ભાઈ મારું મકાન રેન્ટ ઉપર છે, મારે મકાન કરવું છે, તો તમારો સંકલ્પ હોવો જોઈએ કે ભાઈ મારું આ મકાન છે મારું થઈ જાય. તમને એવું હોય કે ભાઈ મારે મારા જીવનની અંદર XYZ વસ્તુ પ્રાપ્ત કરવી છે, જે બી પ્રાપ્ત કરવું છે એના માટેનો તમારો સંકલ્પ ક્લિયર હોવો જોઈએ. હવે ક્લેરિટી કેવું, તમારે મકાન જોઈએ છે એવું તમે નક્કી કરી લીધું તો એને સંકલ્પ કહેવાય. મકાન તમારે જોઈએ છે, નવું લેવું છે એમ, તો એના સંકલ્પ કહેવાય. મકાન લેવું છે પણ સંકલ્પ કહેવાય, પણ કેવો સંકલ્પ કહેવાય? ક્લેરિટી વાળો નથી. મકાન લેવું છે 2 BHK, 1 BHK, 3 BHK, ટેનામેન્ટ લેવું છે, બંગલો લેવું, કઈ ટાઈપનું મકાન લેવું છે? તો તમારા સંકલ્પમાં પહેલાં તો તમારી ક્લેરિટી હોવી જોઈએ કે ભાઈ મારે મકાન લેવું છે. મકાન તો ઘણી ટાઈપના હોય ને, તો તમારા સંકલ્પમાં એ વસ્તુ નક્કી હોવું જોઈએ કે મારે મકાન લેવું છે. ભાઈ તમારે 3 BHK લેવું છે, 4 BHK લેવું છે, તો તમારે પછી વિઝ્યુલાઇઝેશન પણ તમારે કરવું પડશે. વિઝ્યુલાઇઝેશન મીન્સ કે લો ઓફ એટ્રેક્શન કામ કરશે એમ. તો એ સંકલ્પથી સમૃદ્ધિ કેવી રીતે આવે એના માટે તમારા ડિવાઇનને કહેવું પડશે કે ભાઈ મારે આ વસ્તુ જોઈએ છે, મારે આ વસ્તુ જોઈએ છે. આપણે રોજ સવારે છોકરા હોય એ છોકરાને રોજ સવારે એમ કે મારે આ જોઈએ છે, પેલું જોઈએ છે. પત્ની હોય તો આપણી પત્ની સવારે આપણે સંસારિક છે એટલે રોજ કહેશે મારે આ જોઈએ છે, પેલું જોઈએ. હવે કેવું થશે કે એની નાની જરૂરિયાતો છે ને તો તરત પૂરી થઈ જાય, પણ તમારી પત્ની એમ કહે કે ભાઈ મારે 5 તોલાનું મંગલસૂત્ર જોઈએ છે કે મારે 5 તોલાનું પેન્ડન્ટ જોઈએ છે, તો એ પૂરું નહીં થાય. કેમ કે એ ઇન્સ્ટન્ટ બની શકે એવું છે જ નહીં. તો આપણો સંકલ્પ પણ એવો છે કે એ સંકલ્પ તાત્કાલિક તમારો ફૂલફિલ નહીં થઈ જાય. એ ક્યારે ફૂલફિલ થશે કે એના ટૂલ્સ છે, એની એક રિધમ છે, એની એક ફ્રિકવન્સી છે, એની એક એનર્જી છે. એ એનર્જીમાં તમારો સંકલ્પ તમે જ્યારે વહાવશો ત્યારે સંકલ્પ આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, વર્ષે નહીં, 2 વર્ષે 100% ને 1000% પરિપૂર્ણ થઈ જશે. તો મને એવી ખબર પડી કે ભાઈ આ સંકલ્પ ખરેખર પરિપૂર્ણ થાય એટલે મેં મારા જીવનમાં મેં કહ્યું ને હમણાં કે 18 વર્ષથી હું વૈભવની દેવી મહાલક્ષ્મીની તલાશમાં છું. એટલે મેં એવું નક્કી કર્યું, મેં મારી જાતને R&D કર્યું, એટલે મેં પોતે સંકલ્પ લીધો એમ. મને એમ થયું કે ખરેખર આ સંકલ્પ કેવો હોવો જોઈએ.
એટલે મેં સંકલ્પ લીધો કે હે ઈશ્વર, મારે મારા જીવનની અંદર તે બધી જ સમૃદ્ધિ આપી છે, મારે મારા સમાજ માટે સેન્ટ્રલ એસી સારામાં સારી એક વાડી બનાવી અને મારો સમાજ ત્યાં જ આવે. બેન દીકરીઓને જે પરણવાના પ્રશ્નો છે કે બ્રાહ્મણોને મિટિંગોના પ્રશ્નો છે, આ બધા પ્રશ્નોનું સોલ્યુશન પ્રભુ તું લાવી દે. તો મને એવું થયું કે હું આનો સંકલ્પ લઉં એમ, અને હું જોઉં શું થાય. એટલે મેં મારા 7 સંકલ્પ, મારી એક 20 ફૂલફિલમેન્ટ ડાયરી હતી, એ ડાયરીની અંદર મેં લખી નાખ્યા. હવે મને ખબર હતી કે મારે શું કરવાનું છે એમ. તો મને એવી ખબર પડી કે આ સંકલ્પથી સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય. એટલે પછી હું એના માટે લો ઓફ એટ્રેક્શનનું મેં સ્ટડી કર્યો કે ભાઈ આ સંકલ્પની સિદ્ધિ માટે લો ઓફ એટ્રેક્શન કેવી રીતે કામ કરે. ખરેખર આ કામ કરતું હશે એમ? ખરેખર આ સાચું હશે એમ? આ ખરેખર આ ગ્રેવિટીની જે વાત છે કે ભાઈ ફોર્સ, એનો જે ડ્રીવન ફોર્સ છે ગ્રેવિટીનો, બ્રહ્માંડ આપણે વાત સાંભળી, બ્રહ્માંડમાં પુષ્કળ એનર્જી છે એ પણ વાત સાંભળી, બ્રહ્માંડમાં ખજાનો છે એ પણ વાત સાંભળી, પણ મારે આ બ્રહ્માંડનો ખજાનો મારે સુધી લાવવો હોય તો મારે શું કરવું પડે? આ તમારી થોટ ક્લેરિટી છે. મેં જે પ્રમાણે તમને કહ્યું કે તમારે જે મેળવવું છે પણ એની તમારી જોડે ક્લેરિટી હોય છે. કેમ કે ડિવાઇન યુનિવર્સ એ ડુપ્લિકેશન નથી. આપણે આજે બોલે ને કાલે ફરી જઈએ, પણ યુનિવર્સ જ્યારે તમે શબ્દો આપો છો, એની ફ્રીક્વન્સી, તમારી જે એનર્જી આપો છો, યુનિવર્સ એને એબ્સોર્બ કરે છે. એમાં વિડીયોમાં કહ્યું છે કે ભાઈ કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ. તો કોન્શિયસ માઇન્ડ એવું છે આપણું કે જે બધી ક્રિયાઓ, બધી વસ્તુઓ જેવી ઘટી રહી છે બધું જોઈ રહી છે. સબકોન્શિયસ માઇન્ડ એક એવી વસ્તુ છે કે જે કેપ્ચર કરે. કે તમે એવું કીધું કે ભાઈ મારે 4 વ્હીલ ગાડી લાવી છે. હવે એવું નક્કી કર્યું કે મારે 4 વ્હીલ ગાડી લાવી છે, પણ 4 વ્હીલ ગાડીના તો ઘણી બધી છે એમ. હા, હેચબેક છે, સેડાન છે, 4 સીટર છે, 5 સીટર છે, 6 સીટર. તો કઈ ગાડી લાવી છે ક્લેરિટી હોવી જોઈએ. હવે હું પોતે પણ આનો સ્ટડી કરતો હતો એટલે મને એવી ખબર પડી કે ભાઈ મારે હવે ખરેખર મારી જે વિશ છે એ મારે વિશ પૂરી થવી જ જોઈએ એમ. હવે વિશ ફૂલફિલમેન્ટ માટે મારે શું કરવું જોઈએ? તો આપણે જ્યારે ઈશ્વરને જ્યારે આપણે ફ્રીક્વન્સી મોકલવા જઈએ છીએ તો એનો મતલબ એવો થયો કે મારે પ્રકૃતિ જોડે જવું પડશે એમ. મારે મારી થોટ ક્લેરિટી માટે મારે ઈશ્વર જોડે જવું પડશે, પ્રકૃતિને જઈને કહેવું પડશે. હા, લક્ષ્મીએ પણ પ્રકૃતિને કહ્યું હતું એમ. હા, કૃષ્ણની એક મોટી વાર્તા છે કે કૃષ્ણએ પોતાના મુંગટની અંદર મોરપંખ લગાવેલો છે. તો મને ત્યારે બી એવો ક્વેશ્ચન થયો કે ભાઈ કબૂતર બી હતું, પોપટ બી હતો, હા, કયા પ્રાણીની કમી હતી એમ. તો શા માટે કૃષ્ણ ભગવાને મુગુટની અંદર મોરપંખ લગાવ્યો? એની પણ એક સ્ટોરી છે જેનો આપણી પાસે સમય નથી. એ નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણને ટાઈમ મળશે ત્યારે હું એમની પણ ક્લેરિટી આપીશ. તો અત્યારે નાઉ ટુ કમ ધ પોઈન્ટ કે ભાઈ આપણે જે વસ્તુ ઈચ્છા છે કે જે મેળવવું છે તો એના માટે આપણે ડિવાઇન જોડે જવું પડશે, આપણી ફ્રીક્વન્સી મેચ કરવી પડશે, આપણે એને કહેવું પડશે. તો હવે એવું થાય કે ભાઈ મારે ડિવાઇન જોડે જવું કેવી રીતે, મારે મારી ફ્રીક્વન્સી શેર કેવી રીતે કરવું, એ બી એક પ્રશ્ન થાય ને, કેવી રીતે મૂકવું એમ. તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ આપણને કાલે એવું કે ભાઈ તમારો કોઈ બી પ્રશ્ન છે, એ પ્રશ્નનો સોલ્યુશન માટે તમારે કાલે મુખ્યમંત્રી કેબિનમાં તમારે જવાનું છે એમ. તો મુખ્યમંત્રીની કેબિનમાં જવા માટે જ્યારે તમે તૈયાર થશો તો તમારી તૈયારી કેવી હોય? તમને એવી ખબર છે કે ભાઈ મને મુખ્યમંત્રીએ બોલાવ્યો છે, મારી આ ફાઇલ છે અને મારી ફાઇલ ક્લિયર કરવાની છે, તો તમારી તૈયારી કેવી હશે એમ? તમારી જોડે સારા કપડાં તો હસતા જ, તેમ છતાં પણ તમે નવી સારી એક જોડી ખરીદી કરશો, વાળ કપાવશો, કલર કરાવશો, પછી તમે એનો એક કન્ટેન્ટ તૈયાર કરશો કે ભાઈ મારે કાલે મુખ્યમંત્રીની જોડે બેઠક છે, મારે બેસવાનું છે, ઓછા ટાઈમમાં ક્વોલિટી કન્ટેન્ટ પ્રેઝન્ટ કરવાનું છે અને એવી રીતે પ્રેઝન્ટ કરવાનું છે કે મારી ફાઇલ પાસ થઈ જાય. આ તમારી વિશ હશે અને ખરેખર તમારી ઈચ્છા પ્રમાણે તમે જે પ્રિપેરેશન કરી હતી એ પ્રમાણે તમે ગયા, મુખ્યમંત્રીના કાર્યાલયમાં પ્રેઝન્ટ થયા, તમે તમારી ફાઇલ આપી, ક્વોલિટી કન્ટેન્ટ આપ્યો, મુખ્યમંત્રીએ સહી સિક્કા કરીને સેન્શન કરી, ભાઈ તમારી ફાઇલ હવે અપ્રૂવ થઈ ગઈ. હવે તમારે એક કામ કરવાનું, વડાપ્રધાન કાર્યાલયમાં જવાનું છે, ત્યાં જઈને તમારી ફાઇલ હવે ફાઇનલ ઓથોરિટી એમની પાસે છે. મેં તો પાસ કરી દીધી, તમે ત્યાં જાઓ. હવે પરિસ્થિતિ એવી થશે કે તમને એવી ખબર પડી કે ભાઈ હવે તમારે વડાપ્રધાન કાર્યાલયમાં મળવા માટે જવાનું છે એમ. તો તમે એવું નક્કી કરશો કે હવે વડાપ્રધાનને મળવું છે એટલે હવે તમારી આખી જો થોટ પ્રોસેસ આખી ચેન્જ થઈ જશે. તમે મુખ્યમંત્રીને મળ્યા હતા એના કરતાં હવે વડાપ્રધાનને મળવા જાવશો એટલે હવે તમારી તૈયારી એક્સ્ટ્રીમ લેવલની હશે એમ. તમે આસપાસ પણ 10 જણને કહેશો ભાઈ મારા વડાપ્રધાન કાર્યાલયમાં મળવા જવાનું, મારે ત્યાં મળવાનું છે, મારી આ ફાઇલ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પાસ થઈ ગઈ છે, હવે મારે વડાપ્રધાનને મળવા જવાનું છે. હવે પરિસ્થિતિ સંજોગ એવું આવે કે વડાપ્રધાનના બી વડાપ્રધાન કે જે વડાપ્રધાનનો સર્જનહાર કોણ, વડાપ્રધાનને બનાવ્યા કોણે, આ પૃથ્વી પર લેન્ડ કોણે કર્યા? ઈશ્વરે વડાપ્રધાનને બનાવ્યા. આપણે બધા સૃષ્ટિના સર્જનહારે આપણને બનાવીને અહીંયા મોકલ્યા. હવે તમારે તમારી વિશ લઈને જવાનું છે, વડાપ્રધાનના બી બનાવનાર, વિશ્વને બી બનાવનાર
અને વિશ્વને આખા વિશ્વને ચલાવનાર એવા પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા જોડે તમારી થોટ પ્રોસેસ લઈને તમારે પહોંચવાનું છે. હવે જર્ની અહીંયાથી શરૂ થાય. એબન્ડન્સ તમારે જોઈએ છે, તમારી જે વિશ ફૂલફિલમેન્ટ જોઈએ છે એ તમારે કરવી પડશે એમ. તો મને એવું થયું કે ભાઈ હું પ્રકૃતિની પાસેથી કેવી રીતે હું પહોંચું એમ. એટલે પહેલાં તો એવું થશે કે તમારે તમારા શ્વાસ છે ને એ તમારે ક્લીન કરવા પડશે એમ. બ્રીથ, તમારા શ્વાસ ક્લીન કરવા પડશે 100%. તો મને એવું થયું કે ભાઈ મારે પ્રકૃતિની જોડે જવું છે. મેં આ બધું સ્ટડી કરી લીધો, લો ઓફ એટ્રેક્શન બી હું સમજી ગયો, પણ મારે સિસ્ટમ તો હોય ને, કોઈ ઈશ્વરની પાસે જવાની એક સિસ્ટમ હોય. તો એના માટે રોજ સવારે પહેલું સિસ્ટમ એવું છે, તમારે વહેલા ઉઠવું પડશે. તો ભાઈ એવું થાય કે વહેલા કેટલા વાગે ઉઠવું? તો સૂર્યોદય થાય એના 1 કલાક પહેલાં તમારે પહેલાં ઉઠી જવું પડશે. કેમ કે આપણા મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય તો આપણને અકળામણ જેવું મહેસૂસ થાય, અને આપણે જ્યાં સુધી બેટરી ચાર્જ ના થાય ત્યાં સુધી આપણું મન મોબાઈલની બેટરીમાં જ રહે છે એમ. તો ઈશ્વરે આપણી આ બોડી બનાવી છે, એ એનર્જી છે, એને ઉર્જા પહેલાં એને કરવી પડશે. કેમ કે તમારે એનર્જી મોકલવી, તમારી જોડે એનર્જી હશે તો મોકલશો ને. તો તમારે તમારી એનર્જી ડેવલપ કરવા માટે તમારે રોજ સવારે 1 કલાક તમારે તમારી જાતને આપવો પડશે. કેવી રીતે? ચાહે તો તમે જીમ જાઓ, ચાહે તો તમે યોગા કરી શકો, ચાહે તો તમને કોઈ પણ સ્પોર્ટ એક્ટિવિટી કરો જેનાથી તમારી બોડીના સેલ્સ, તમારું બ્રીથ, આ બધું ક્લીન થઈ જાય. કેમ કે જેવા તમે ફિઝિકલ એક્ટિવિટીમાં જાઓ છો એટલે તમે જોશો તમારા બ્રીથ એકદમ ફાસ્ટ થશે. તમે યોગા કરશો, જીમ કરશો, ત્યારે તમે તમારા બ્રીથ ઉપર તમે જુઓ તો તમારું બ્રીથ એકદમ ફાસ્ટ ચાલતું હશે. જેટલું બ્રીથ શ્વાસ ફાસ્ટ તમારું થશે ને એટલું જ તમારું પ્યુરિફિકેશન થશે. હવે આપણને એવું થયું કે કોઈ પણ એક સ્પોર્ટ એક્ટિવિટી, વોટ એવર યુ હેવ ટુ લાઈક, એ કોઈ પણ એક સ્પોર્ટ એક્ટિવિટી 1 કલાક માટે તમારે કરવી પડશે, કરવી પડશે ને કરવી પડશે. તો સ્પોર્ટ એક્ટિવિટી કરવાથી પહેલાં એવું થશે કે તમારી પોતાની સૂઈ ગયેલી ઉર્જા એ જાગૃત અવસ્થામાં આવશે, તમારી ઓરા ચેન્જ થવા મળશે. હવે આ થઈ દૈહિક વાત. તો હવે વસ્તુ એવી થાય કે ભાઈ મારે આ ઉર્જા તો આવી, પણ મારા ઉર્જા લાવી ક્યાંથી? મને તો થાઇરોઇડ છે, મને તો બીપી છે, મને તો ટીબી છે, મને તો શ્વાસ ચડે છે, મારા આ પ્રશ્ન છે, મારા હેલ્થ ઇસ્યુ આ. તો તમામ હેલ્થ ઇસ્યુને પણ તમારે એક બાજુ મૂકીને તમારે તમારી જાતને એવું કહેવું પડશે કે મારે મારા સર્જનહાર ઈશ્વરને મળવું છે અને મારી જે વિશ છે એ વિશ પૂરી કરવી છે. તો એના માટે તમારે પ્રાકૃતિક આહાર લેવાનું શરૂ કરવું પડશે એમ. તો પ્રાકૃતિક આહાર એટલે શું? તો ઈશ્વરે જે કંઈ બનાવ્યું છે, આ 2 ટાઈપના ખોરાક હોય છે આપણા જીવનમાં. એક છે આલ્કલાઇન ફૂડ છે અને સેકન્ડરી ફૂડ છે એસિડિક ફૂડ. તો આલ્કલાઇન ફૂડ આપણે કહ્યું કે જે મારા બ્રીથને, મારા હેલ્થને, મારા શ્વાસને, મારા માઇન્ડને એનર્જી આપે એવા ઈશ્વરે બનાવેલા ફળ, ફૂલ, કાચા શાકભાજી, જેને આપણે સલાડ ફોર્મમાં આપણે ખાઈએ એમ. તો મોર્નિંગનો બ્રેકફાસ્ટ તમારે રિપ્લેસ કરવો પડશે. મોર્નિંગના બ્રેકફાસ્ટમાં તમારે પ્રકૃતિને આહવાન આપવું પડશે. જો તમે પ્રકૃતિને આહવાન આપશો એટલે પ્રકૃતિ તમારા જીવનમાં, તમારા શરીરમાં ઓટોમેટિક બાય ડિફોલ્ટ કામ કરશે. કોમ્પ્યુટરથી જે લોકો કનેક્ટ છે એ લોકોને ખાસ ખબર છે કે આપણે કોમ્પ્યુટર હોય તો એની અંદર એક આપણે એન્ટીવાયરસ નાખીએ છીએ, જેને આપણે ક્વિક હીલ કહીએ કે કાસ્પસ્કી કહીએ કે વોટ એવર ધ નેમ. તો એ લેપટોપની અંદર કે તમારા મોબાઈલમાં જ્યારે તમે કોઈ બી એન્ટીવાયરસ સોફ્ટવેર નાખો, એ શું કરશે? હિડનમાં કામ કરતું હોય, એ બગ બધા શોધીને કાઢતું હોય, જે મને ખબર જ નહીં હોતી. કેમ કે એ જે ક્વિક હીલનું કામ છે એ હિડનમાં કામ કરે. જ્યારે તમે મોર્નિંગ બ્રેકફાસ્ટ રિપ્લેસ કરશો એટલે તમને ગ્રેજ્યુઅલી ડે બાય ડે તમને એવું ખબર પડશે કે મારી અંદર કંઈક સેન્સેશન સ્ટાર્ટ થયું એમ. કેમ કે તમારું બોડી આખું એસિડિક છે. હવે આપણી ભોજન પ્રથા થોડીક ચેન્જ કરવાની છે. કેવી ભોજન પ્રથા? કે આપણે શું કરીએ છીએ? હંમેશા રાંધેલું વધારે ખાઈએ છીએ. તો પ્રકૃતિ આપણને જે બી આપે, ફળ ફૂલ કે શાક, આપણે ફ્રૂટ તો કદી વઘારીને ખાતા નથી, પણ જનરલી શાકભાજી એ લાવીએ અને એ શાકભાજીને આપણે શાક બનાવીએ છીએ. હવે એ જ્યારે પ્રકૃતિ આપ્યું ને ત્યારે આલ્કલાઇન હતું. આપણે ઘરે લાવ્યા, એને બાફ્યું, એને પ્રોસેસ કરી, આપણી જીભના સ્વાદ અનુસાર એમાં જે બી સ્પાઇસ એડ કર્યા, આપણે કન્ઝ્યુમ કર્યું અને એ બધું બોડી એસિડિક થઈ ગયું. હવે એસિડિક જ્યારે તમારું બોડી બને, એ વ્યક્તિના વાઇબ્રેશન્સ ક્યારેય ચોખ્ખા હોતા નથી, એમ ક્લીન્સ થાય નહીં એમ. એ પણ હું સમજ્યું એમ. તો વાઇબ્રેશન્સ તમારે મોકલવા છે, તમારી વિશ ફૂલફિલમેન્ટ કરવી છે, તો તમારે પહેલાં તમારી બોડીના વાઇબ્રેશનને સ્ટ્રોંગ કરવા પડશે. તો સ્ટ્રોંગ 2 રીતે થશે. ફિઝિકલ એક્ટિવિટી, જે મેં તમને કહ્યું, તમને યોગ ફાવે યોગ કરો, એક્સરસાઇઝ કરો, ફૂટબોલ કરો, વોલીબોલ કરો, ક્રિકેટ રમો, વોટ એવર, 1 કલાક કરો. અને ત્યારબાદ મોર્નિંગ બ્રેકફાસ્ટ પ્રકૃતિને સમર્પિત કરી દો. પછી તમે ફ્રૂટ ખાઈ શકો છો કે સલાડ ખાઈ શકો છો. આ વસ્તુ જ્યારે કરશો ને ત્યારે અઠવાડિયા પછી
એન્ટીવાયરસ તમે અંદર તમારી બોડીમાં પ્રકૃતિને લાયા, એ એન્ટીવાયરસ તરીકે કાર્ય કરશે. અઠવાડિયા પછી તમારી બોડીમાંથી એવા વાઇબ્રેશન્સ આવશે કે મારી બોડીમાં કંઈક થઈ રહ્યું છે. ધીરે ધીરે તમારી આ જર્ની ઉપર તમે સ્ટાર્ટ કરીને ચાલતા જશો એટલે પ્રકૃતિ જ્યારે તમારી બોડીમાં આવી એટલે પ્રકૃતિ અંદરથી તમને એવું કહેશે કે મારે આ નથી ખાવું, મારે પેલું નથી ખાવું. એસિડિક ફૂડથી બને એટલા તમારે દૂર રહેવાનું છે. હવે ઘણીવાર એવો બી પ્રશ્ન મને ઘણા લોકોએ કર્યો, કેમ કે હું જ્યારે આ સિસ્ટમ મેં સ્ટાર્ટ કરી એટલે મેં પણ આના પ્રયોગશાળા હતી એટલે મેં 4-5 જણા કે 10-12 જણા જે મારી સાથે હતા એ લોકોને મેં આ શ્રી સાધના વિશે સમજાવ્યું અને શ્રી સાધના કરવાનું કહ્યું. અને એ લોકોએ આ શ્રી સાધના ચાલુ કરી અને એમના જે રિવ્યૂ અને ફીડબેક આવ્યા, ઇટ વોઝ સો માર્વલેસ. એટલે મને એવું થયું કે મારે આ શ્રી સાધના મારે દરેક જોડે લઈ જવી જોઈએ. તો મારે દરેક જોડે લઈ જવું તેના પહેલાં હું મારા સમાજ પાસે લઈ જાઉં. કેમ કે જ્યારે તમારે કોઈ પણ કાર્યનો આરંભ કર્યો હોય અને એ કાર્યને સફળ કરવું હોય તો તમારે તમારા સમાજને સાથે લઈને ચાલવો પડે. કેમ કે સમાજને જ્યારે તમે ચાલુ કરો છો ત્યારે સમાજની એનર્જી તમારામાં આવે છે. કેમ કે તમે જે સમાજમાં જે કુળમાં જન્મ્યા છો એને સાથે લઈને ચાલ્યા વગર કોઈ પણ કાર્યમાં સિદ્ધિ મળશે નહીં. માટે આ મારો ફર્સ્ટ પ્રોગ્રામ હતો અને મેં મારા સમાજ માટે આ મારું નોલેજ મેં સમર્પિત કર્યું છે. હવે પરિસ્થિતિ એ થશે કે તમે એસિડિક ફૂડને તિલાંજલિ આપશો, આલ્કલાઇન ફૂડ તમે લો. આખા દિવસની અંદર જેટલું બી સલાડ હોય, ફ્રૂટ જ્યુસ હોય, જે બી હોય એને તમે સ્થાન આપો. ધીમે ધીમે તમારી બોડીમાં એનરિચમેન્ટ આવશે. હવે તમને એવું થશે કે મારે પ્રકૃતિ જોડે પ્રેમ થઈ ગયો એટલે તમારે રોજ સવારે ગાર્ડનમાં, જો બની શકે તમારી આસપાસ ગાર્ડન હોય કે તમારા ઘરમાં આસપાસ જગ્યા હોય તો ત્યાં રોજ બાબા રામદેવે આપણને ઘણા બધા બ્રિધિંગના આપણને સેશન શીખવાડેલા છે અને એ રીતે તમે બ્રિધિંગ પણ કરી શકો. શ્રી રવિશંકર મહારાજના સેશન છે, બેઝિક કોર્સ ઘણી જગ્યાએ ચાલતા હોય છે, એમાં પણ શ્રી રવિશંકર મહારાજે બ્રીથ, શ્વાસને ક્લીન કરવા માટેની એ ક્રિયાઓ પણ એ શીખવાડે છે. ત્યાંથી પણ તમે શીખી શકો છો. અને કોઈ જગ્યાએ કોઈ પૈસા ન ખર્ચવા હોય તો ઇન્ટરનેટ ઉપર જવાનું, યુટ્યુબ પર જવાનું અને બાબા રામદેવના ઘણા બધા આસનો છે તમારે શીખવાના. બ્રીથને લગતા, શ્વાસને ક્લીન કરવાના ઘણી બધી ક્રિયાઓ છે, ક્રિયા તમે સ્ટાર્ટ કરો. હવે પરિસ્થિતિ એવી થશે કે તમને પ્રકૃતિએ તમારા બોડીનો કબજો અને કંટ્રોલ લીધો હશે એટલે હવે તમે આપણા સર્જનહારને આપણે મળવા જઈશું. એમ કેવી રીતે જઈશું બતાવો. આ શાની ઇમેજ છે? આ કેવું શ્રીયંત્ર? કયું શ્રીયંત્ર ખરું, પણ કયું શ્રીયંત્ર છે? મેરુ પૃષ્ઠ જેને કહેવાય, મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર. તો આ શ્રીયંત્રની ડિઝાઇન કોણે કરીએ છીએ એમ ખ્યાલ છે? શા માટે કરીએ છીએ એ પણ ખ્યાલ છે? હા, આપણે બ્રાહ્મણ લોકો છીએ, આપણે ઘણી જગ્યાએ શ્રીયંત્ર આપીએ છીએ ને એવું કહીએ છીએ કે મેં સિદ્ધ કર્યું છે, તમે આની પૂજા ચાલુ કરો. અને ખરેખર યજમાનના જીવનમાં કોઈ પરિવર્તન આવતું નથી. એનું કારણ શું? શ્રીયંત્ર શા માટે કામ નથી કરતું યજમાનના જીવનમાં? કેમ કે એ શ્રીયંત્રને તમારી એનર્જી, તમારી ઉર્જાથી એના એક્ટિવેટ કરવું પડે. જ્યાં સુધી શ્રીયંત્ર કોઈ બ્રાહ્મણ તમને આપે ને તમારા ઘરમાં સ્થાપના કરો, પૂજા કરો, બ્રાહ્મણે તમને એવું કહ્યું છે, હું બ્રાહ્મણની વિરુદ્ધ બોલવા નથી માગતો, હું એનર્જી વિશે વાત કરું છું. બ્રાહ્મણે તમને એવું કીધું કે આ શ્રીયંત્ર લઈ જાઓ, તમારું કલ્યાણ થઈ જશે, કદીએ નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે એ શ્રીયંત્રને તમારી ઉર્જાથી તમારે જાગૃત કરવું પડશે. તો શ્રીયંત્ર જેમ કે પ્રાણ પ્રતિષ્ઠા, તો આપણે જોયું છે કે પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. તો મને એવું થયું કે બ્રાહ્મણ લોકો પ્રાણ પ્રતિષ્ઠા કરે, બહુ સારી વાત છે એમ, પણ ખરેખર આમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ કે નહીં એનું એવિડન્સ શું? એમ મને ખબર કેવી રીતે પડી કે મેં કોઈ પણ જગ્યાએ ઈશ્વરની આરાધના કરી, મેં એમને કહ્યું કે આમની પ્રાણ પ્રતિષ્ઠા કરો. તો મેં ઇન્ટરનેટ ઉપર ઘણા બધા એવા વિડીયોઝ જોયા કે જે વૈદિક બ્રાહ્મણો છે કે જે લોકોની નોલેજની પરાકાષ્ઠા છે, એ લોકો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરે ત્યારે મૂર્તિ આગળ આંખે પાટા બાંધી દેવામાં આવે છે અને પાટા બાંધ્યા પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અને બ્રાહ્મણો જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કમ્પ્લીટ થાય ત્યારે જ્યારે પાટા ખોલે ને અને પછી એને અરીસો બતાવવામાં આવે છે. એ અરીસો 100% બ્રેકડાઉન થઈ જાય એટલે તમારે સમજવાનું કે બ્રાહ્મણે કરેલી પ્રાણ પ્રતિષ્ઠા 100% પરફેક્ટ. તો હવે પરિસ્થિતિ એ આવે કે આપણે ઈશ્વરને મળવું છે, એબન્ડન્સને જોઈએ છે, તો પહેલો ટૂલ છે તમારા શ્રીયંત્ર લાવવાનું. એ તમારી જાતે જ લાવવાનું અને એ શ્રીયંત્રની પૂજા કેવી રીતે કરવાની એ હું તમને શીખવીશ. બીજું શું શું જોઈશે હું તમને કહું. પાસે સમય મર્યાદા ઓછી છે કેમ કે આપણે 9 વાગે પ્રોગ્રામ સ્ટાર્ટ કરવાનો હતો, પરંતુ પરિસ્થિતિ સંજોગને કારણે આપણે 1 કલાક જેવું લેટ હતા અને સિક્યુરિટીનો પણ આપણને એક વોર્ન મેસેજ આવે છે કે ભાઈ તમારો ટાઈમ ઓવર થાય, એટલે આપણે 10 મિનિટમાં આપણે કમ્પ્લીટ કરીશું. તો શ્રી સાધના માટે તમારે પહેલાં એક શ્રીયંત્ર લાવવું પડશે. સેકન્ડરી તમારે એક ગોમતી ચક્ર આવે છે,
એ ગોમતી ચક્ર લાવવા પડશે તમારે અને ગોમતી ચક્રની સ્થાપના કરવી પડશે. સેકન્ડરી પાયરાઇટ. આ પાયરાઇટ છે એ પેરુ દેશમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને આ પાયરાઇટ છે મની મેગ્નેટ છે. તમારી જે પણ વિશ હોય એ વિશ ફૂલફિલમેન્ટ માટે પાયરાઇટ છે એ પાયરાઇટને કેવી રીતે તમારે એક્ટિવેટ કરવું એ આપણે નેક્સ્ટ ટાઈમ શીખીશું. એક આ વિશ ફૂલફિલમેન્ટ ડાયરી છે. કેમ કે જ્યારે તમે લક્ષ્મી યંત્ર લાવો છો ત્યારે લક્ષ્મી યંત્રને સ્થાપના કરવા માટે તમારે જે વસ્તુ જોઈએ છે એમાં લક્ષ્મી યંત્રને એક્ટિવેટ કરવા માટે તમારે 2 ટાઈપના સિંદૂર આવે છે. એ સિંદૂર તમારે લાવવાના રહેશે. એમાં પહેલું છે કામિયા સિંદૂર. તો કામિયા સિંદૂર એક એવું સિંદૂર છે કે એ સિંદૂરથી તમારે જે ફળ પ્રાપ્તિ કરવી હોય એ તમે તમારા હાથમાં મૂકીને સંકલ્પ કરીને તમારે તમારા લક્ષ્મી યંત્રની સ્થાપના જાતે કરવાની છે. એમાં કામિયા સિંદૂરનો અભિષેક કરવાનો છે. કામિયા સિંદૂરનો અભિષેક કર્યા પછી તમારે સિંદૂરનો અભિષેક કરવાનો છે અને ત્યારબાદ મહાલક્ષ્મીના જે મંત્ર છે હું તમને શીખવાડીશ અને મંત્રોની ઉચ્ચારણ સાથે તમારે એની સ્થાપના કરવાની છે. ત્યાર પછી તમારે પાયરાઇટ લાવવાના છે. પાયરાઇટ પછી તમારે એક ડાયરી લાવવાની છે. એને વિશ ફૂલફિલમેન્ટ ડાયરી કહેવામાં આવે છે. આ ડાયરીમાં તમારે જે ડિવાઇન જોડે ઈશ્વર જોડે તમારો જે સંકલ્પ છે એ સંકલ્પ તમારે ક્લિયર આમાં લખી લેવાનો છે અને આ સંકલ્પ તમારે રોજે રોજ તમે જ્યારે શ્રી સાધના કરો એ સાધના પછી આ સંકલ્પ ડેલી વાંચવો અને ઈશ્વરને વારંવાર કહેવું કે મારી આ ઈચ્છા છે તું ફૂલફિલ કર. ઈશ્વર એવું કરશે, એક સમય એવો આવશે કે એ વસ્તુ તમારી પાસે હશે. એની થોટ ક્લેરિટી તમારે વિશ ફૂલફિલમેન્ટ ડાયરીમાં હોવી જોઈએ. ત્યાર પછી આ એક પાયરાઇટની માળા છે. આપણે માળા ઘણી બધી છે. માળા વિશે પણ મારે ઘણું બધું તમને કહેવું હતું. સમયની મર્યાદામાં હું બોલી શકતો નથી. તમે માળાઓ અત્યાર સુધી ઘણી હશે પણ જ્યારે લક્ષ્મીજીની પ્રાપ્તિ કરવી હોય, તમારે વિશ ફૂલફિલમેન્ટ કરવી હોય, તમારો ગોલ અચીવ કરવો હોય ત્યારે તમારે પાયરાઇટની માળા લાવવી પડે અને આ પાયરાઇટની માળા તમારે જાતે એક્ટિવેટ કરવાની. તમારા વાઇબ્રેશન્સ, તમારા ઇમોશન, તમારી વિશ એને આપવાની અને ત્યાર પછી તમારા પાયરાઇટની માળાથી તમારે તમારા રોજે રોજની વિશ તમારા ઈશ્વરને કહેવાની છે. આ એક મની મેગ્નેટ બોક્સ છે આ પિરામિડનું અને આ પિરામિડનું એક બોક્સ તમારે વસાવવાનું છે. તમને એવું થાય કે ભાઈ મારા આ બોક્સની અંદર મારે આટલા રૂપિયાનું ફંડ મારા ઘરમાં રિઝર્વ રહેવું જ જોઈએ. પછી એ દીકરીનું લગ્નનું ફંડ હોય, દીકરાનું લગ્નનું ફંડ હોય કે તમારે કોઈ પણ વિદેશ યાત્રા કરવી હોય કે તમારા દર વર્ષે જે તમારા ટાર્ગેટ માટે જે ફંડ જોઈતું હોય એ ફંડ માટે આની સ્થાપના કરવાની. એ કેવી રીતે કરવાનું સમયનો અભાવના કારણે હું તમને કહી શકતો નથી. નેક્સ્ટ સેશનમાં આપણે એની પણ ચર્ચા કરીશું. આ એક કેશ બોક્સ છે. આખું એનર્જાઇઝ કરેલું છે અને પિરામિડના શેપ પ્રમાણે બનાવેલું છે. નાઉ થિંગ્સ આર ક્લિયર કે તમારે વિશ ફૂલફિલમેન્ટ કરવી હોય તો તમારે એબન્ડન્સના 4 દેવતા છે. કયા દેવતા છે? 4. ભૂદેવી, મહાલક્ષ્મી, વિષ્ણુ અને કુબેર. કુબેરની તમારે પૂજા કરવાની. કેવી રીતે કરવાની, એના માટે શું શું જોઈશે એ પણ મેં તમને બતાવી દીધું છે. એની એક્ટિવેટ કેવી રીતે કરવા છે એ તમારા સેશન નેક્સ્ટ સેશનમાં આપણે કહીશું. 9 વાગ્યાનો આપણો સેશન હતો. 1 કલાકનો આપણને લોસ છે, આપણે મળી શક્યા નથી. નેક્સ્ટ સેશનમાં આપણે કેવી રીતે એક્ટિવેટ કરવું, એબન્ડન્સમાં કેવી રીતે જવું, કેવી રીતે વિશ ફૂલફિલમેન્ટ થાય એ બધું હું તમને શીખવીશ એમ. હવે નેક્સ્ટ વસ્તુ આવે છે આ છે વાસ્તુ. વાસ્તુ એટલે નાભી. નાભી એટલે શું? આપણે આપણી માતાના ગર્ભમાં જ્યારે હતા ત્યારે કોઈ હાર્ડ ખોરાક કે લિક્વિડ ખોરાકથી આપણને પોષણ મળતું નહોતું એમ. આપણે બ્રીથ, શ્વાસ, માતાના ગર્ભમાં હતા ત્યારે શ્વાસથી જ આપણું પોષણ થતું હતું એમ. તો એ છે વાસ્તુ, નાભી. નાભી એટલે કોણ? ઘરની નાભી ક્યાં છે? ઘરની નાભી કઈ? ઘરની નાભી, ઘરનો વાસ્તુ પુરુષ કોણ? જે વ્યક્તિ કમાય છે, જે વ્યક્તિ ઘરનું પૂરું ભરણ પોષણ કરે છે એનું નામ વાસ્તુ. વાસ્તુની 4 દિશા, 4 દિશાના 4 કોર્નર, 4 દિશાના દેવતા અને 4 દિશાના 4 કોર્નર અને 4 કોર્નરના પણ દેવતા. એ નેક્સ્ટ સેશનમાં આપણે વાત કરીશું. એટલે આ જો તમે શ્રી સાધના કરશો તો વાસ્તુ ઠીક હોવું જોઈએ એમ. તમારી નાભી ઠીક હોવી જોઈએ. તો તમે કેવી રીતે ઠીક થશો તેના શોર્ટ નિયમ તમને કહીશ કે તમારે શ્રી સાધના કરવી હશે તો પહેલાં તમારી પત્ની એનું તમારે બાય રિસ્પેક્ટ તમારે કરવી પડશે એમ.
તમારી પત્નીની સાથે તમારે કોઈ પણ બેડ વર્ડ યુઝ કરવાનો નથી. સેકન્ડરી, તમારા પત્ની સિવાયના જો અવૈધ સંબંધ બહાર હોય તો એ પણ તમારે બંધ કરવા પડશે. જ્યાં સુધી તમે 100 મનથી તમારી પોતાની એનર્જીથી તમારી પત્નીને જ્યાં સુધી તમારી લક્ષ્મી તરીકે નહીં સ્વીકારો ત્યાં સુધી શ્રી સાધના પણ તમને સાથ નહીં આપે. એમ કેમ કે તમારો કોન્સેપ્ટ ક્લિયર નથી. તમે જે લક્ષ્મી એબન્ડન્સ માટે જઈ રહ્યા છો પણ એ એબન્ડન્સ તો આપણા ઘરમાં જ છે. એટલે પહેલાં આપણે આપણી પત્નીને રિસ્પેક્ટ કરવી પડશે. રોજ સવારે ઉઠીને એને જ કહેવાનું છે જય મહાલક્ષ્મી, અને હું પણ અત્યારે કરું છું એમ, કેમ કે મારી શરૂઆત મહાલક્ષ્મીથી થાય છે. હું સવારે ઉઠું એટલે પહેલાં મારી વાઈફનું મોઢું જોઉં છું અને હું એનું મોઢું જોઈને એક જ કહું છું જય મહાલક્ષ્મી, અને અહીંયાથી મારી શરૂઆત કરું છું એમ. અને એના કારણે જ એ લક્ષ્મી મારી પાસે હોવાના કારણે જ હું અહીંયા બોલી શક્યો છું. જો એની ઉર્જા મારા જીવનમાં ના હોત તો હું કશું આપી શકવા માટે સક્ષમ નહોતો. એટલે પહેલું, જો તમારા જીવનમાં એબન્ડન્સ જોઈતું હોય તો પોતાની પત્નીને સાંભળવી, પોતાની પત્ની જે કહે એમાંથી શું સારું છે સમજવું, એને પોતાને વિશ્વાસમાં લેવી અને પછી કાર્ય કરવું. જો પોતાની પત્ની સિવાય બહાર અવૈધ સંબંધો હોય, જે પણ સંબંધો હોય, માફી માગવી ડિવાઇન પાસે, કુદરત પાસે, અને પછી જ તમારા શ્રી સાધના સ્ટાર્ટ કરવી. માટે પહેલો નિયમ છે એક જ છે વફાદારી. તો વફાદારી જ્યાં સુધી આપણે પત્નીને વફાદાર નહીં રહીએ ત્યાં સુધી મહાલક્ષ્મી કૃપા કદી કરશે નહીં.